પુસ્તક પરિવર્તનની મહાન ક્ષણો, લેખક શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. પરિવર્તનની મહાન ક્ષણો. 20મી સદીનો અંત આવતા આવતા સમય ખરેખર બદલાઈ ગયો છે. ક્યારેક ભાવ સંવેદના એટલું સામર્થ્ય પ્રગટ કરતી હતી કે માટીના દ્રોણાચાર્ય એકલવ્યને ધનુર્વિદ્યામાં પ્રવીણ તથા પારંગત કરી દેતા હતા. મીરાના કૃષ્ણ બોલાવતાની સાથે જ નૃત્ય કરવા માટે આવી જતા હતા. ગાંધારીએ પતિવ્રતની ભાવનાથી આંખો પર પટ્ટી બાંધી લીધી હતી અને આંખોમાં એટલો પ્રભાવ ભરી લીધો હતો કે દૃષ્ટિપાત કરતાં જ દુર્યોધનનું શરીર અષ્ટધાતુનું થઈ ગયું હતું. ત્યારે શાપ વરદાન પણ શસ્ત્ર પ્રહારો અને બહુમૂલ્ય ઉપહાર જેવું કામ કરતા હતા. તે ભાવ સંવેદનાનો જ ચમત્કાર હતો. તેને એક સચ્ચાઈના રૂપમાં જોવામાં આવતો હતો અને દરેક કસોટી પર સાચો સાબિત થતો હતો. હવે તો માત્ર ભૌતિક જગતની જ બોલબાલા છે. આત્મા તિરસ્કૃત થઈ ગયો. શરીર અને વિલાસ વૈભવ જ સર્વસ્વ બની ગયા છે. આ પ્રત્યક્ષવાદ છે. જે જાદુગરોની જેમ પ્રત્યક્ષ જોઈ અને દેખાડી શકાય તે જ સાચું, અને જેના માટે ઊંડાણમાં ઉતરવું પડે, પરિણામ માટે રાહ જોવી પડે તે જૂઠું. આત્મા દેખાતો નથી. પરમાત્માને પણ કોઈ ચોક્કસ શરીર ધારણ કરેલા, કોઈ ચોક્કસ સ્થાન પર બેઠેલા અને કોઈ ચોક્કસ હલચલ કરતા જોઈ શકાતા નથી. તેથી તે બંનેના અસ્તિત્વને ઘણા સ્વીકારતા નથી. ભૌતિક વિજ્ઞાન કેવળ પ્રત્યક્ષ પર આધારિત છે. જે પ્રત્યક્ષ દેખાય છે એને જ તે સાચું માને છે. ક્યારેક ચેતના અને શ્રદ્ધામાં શક્તિ હોવાની માન્યતા હશે, પરંતુ તે હવે અવિશ્વસનીય થઈ ગઈ છે. કારણ કે તેને બટન દબાવતા જ વીજળી ચાલુ થઈ જવા અથવા પંખો ચાલુ થઈ જવાની જેમ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. જે પ્રત્યક્ષ નથી તે અમાન્ય. ભૌતિક વિજ્ઞાન અને દર્શનની આ જ કસોટી છે. આ આધારે પરિવર્તનથી એટલો લાભ થયો કે અંધવિશ્વાસ જેવી મૂળ માન્યતાઓ માટે કોઈ અવકાશ રહ્યો નહીં, અને નુકસાન એ થયું કે નીતિમત્તા, આદર્શવાદિતા, ધર્મધારણા વગેરેનો પણ અસ્વીકાર કરી દેવામાં આવ્યો. તેથી માનવીય ગૌરવને અનુરૂપ શિસ્ત પણ લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. નવી માન્યતા અનુસાર મનુષ્યને એક હરતો ફરતો છોડ માની લેવામાં આવ્યો. વધુમાં વધુ તેને વાર્તાલાપ કરી શકવાની વિશેષતાવાળું પશુ માનવામાં આવે છે. પ્રાણીવધ કરવામાં જે નિર્દયતા અને નિષ્ઠુરતાનો આરોપ લગાવીને લોકો તેને અનુચિત અને અધાર્મિક ગણતા હતા, તે હવે દ્વિધાનો વિષય નહીં રહે એવું લાગે છે. કોળા રીંગણની જેમ કોઈ પણ પશુ પક્ષીને માંસાહાર માટે ઉપયોગમાં લઈ શકાય છે. બીજાની પીડાનો જ્યારે આપણને પોતાને અનુભવ થતો નથી અને માંસાહારી ભોજનમાં વધુ પ્રોટીન હોવાની અને પોતાના શરીરને લાભ મળવાની વાત પ્રત્યક્ષવાદીઓ કહેતા હોય, તો કોઈ પ્રાણીવધનો શા માટે અસ્વીકાર કરે? બિલકુલ આ જ વાત બીજી માનવીય મર્યાદાઓના સંબંધમાં પણ છે. અપરાધો માટેનું દ્વાર એટલા માટે ખુલ્લું છે કે તેમાં માત્ર બીજાઓનું નુકસાન થાય છે. પોતાને તો તત્કાળ લાભ ઉઠાવવાનો અવસર મળી જાય છે. અન્ય આચરણોમાં પણ પશુ પ્રવૃત્તિઓને સ્વીકારવા માટે જે તર્ક આપવામાં આવ્યા અને પ્રતિપાદનો રજૂ કરવામાં આવ્યા છે, તેમને જોતા યૌન સદાચાર માટે પણ કોઈના પર કોઈ દબાણ આવતું નથી. જ્યારે આ બાબતમાં પશુઓ બિલકુલ સ્વતંત્ર છે, તો પછી મનુષ્ય માટે જેનું બંધન કેમ હોવું જોઈએ? જીવ જગતમાં જ્યારે ધર્મ, કર્તવ્ય, જવાબદારી જેવી કોઈ માન્યતા નથી, તો પછી મનુષ્ય જ શા માટે તે જંજાળોમાં પોતાને બાંધે? જ્યારે મોટી માછલી નાની માછલીને ખાય છે, જ્યારે મોટા પક્ષીઓને નાના પક્ષીઓ પર આક્રમણ કરવામાં કોઈ ખચકાટ થતો નથી, જ્યારે ચિત્તો હરણ જેવા કમજોર જીવોને મારી નાખે છે, તો પછી સમર્થ મનુષ્ય અસમર્થ માણસોનું શોષણ કરવામાં શા માટે ચૂકે? પ્રત્યક્ષવાદ અને ભૌતિક વિજ્ઞાને સુવિધા સંવર્ધન માટે કેટલાય નવા સાધનો આપ્યા છે, તો તેમની ઉપયોગિતા અને યથાર્થતા પર કોઈએ શું કામ શંકા કરવી જોઈએ? જો આત્મા, પરમાત્મા, કર્મ, કર્તવ્ય, પુણ્ય, પરમાર્થ જેવી માન્યતાઓના આધારે તરત જ લાભ નથી મળતો, તો પછી નકામા તે બંધનોને શા માટે માનવા જોઈએ, જેના કારણે પોતાને તો તાત્કાલિક નુકસાન ભોગવવું પડે છે, અસમર્થોને તેના કારણે ત્રસ્ત થવું પડે છે અને શોષણનો શિકાર બનવું પડે છે? વિજ્ઞાન અને પ્રત્યક્ષવાદે શું આપણને ખરેખર સુખી બનાવ્યા છે? સમય બદલાવાના કારણે વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓનું તર્કના આધારે પ્રદર્શન કરવાનું જ્યારે લાભદાયક જણાય છે, તો તેના સ્થાને તપ, સંયમ, પરમાર્થ જેવી માન્યતાઓને શા માટે સ્વીકારવી જોઈએ, જે આસ્તિકતા, આધ્યાત્મિકતા તેમજ ધાર્મિકતાની દ્રષ્ટિએ ગમે તેટલી વખાણવા લાયક કેમ ન હોય, પરંતુ તાત્કાલિક લાભની કસોટીમાં તો તેમના કારણે નુકસાનમાં જ રહેવું પડે છે. નવા સમયના નવા તર્કો અપરાધીઓ તથા સ્વેચ્છાચારીઓથી લઈને હવા સાથે વહેતા વિદ્વાનોને પણ સમાન રૂપે અનુકૂળ લાગે છે.
અને માન્યતાના રૂપમાં અંગીકાર કરવામાં પણ સુવિધાજનક જણાય છે. તો પછી બધા લોકો તેમનો સ્વીકાર કેમ ન કરે, તે જ દિશામાં કેમ ન ચાલે? વિચારક નીત્સે દ્રઢતાપૂર્વક ઘોષણા કરી હતી કે તર્કના આ યુગમાં જૂની માન્યતાઓ પર આધારિત ઈશ્વર મરી ચૂક્યો છે. હવે તેને એટલો ઊંડો દાટી દીધો છે કે ભવિષ્યમાં ક્યારેય તેના જીવિત થવાની રાહ જોવી જોઈએ નહીં. ધર્મ વિશે પણ પ્રત્યક્ષવાદી બૌદ્ધિક બહુમતે આવું જ કહ્યું છે કે તે અફીણની ગોળી સમાન છે, જે પછાતોને ત્રાસ સહન કરતા રહેવા માટે અને દુઃખ અને મુશ્કેલીઓ સામે મોં ન ખોલવા માટે મજબૂર કરે છે. સાથે સાથે તે અનાચારીઓને નિર્ભય બનાવે છે, જેથી આ લોકમાં પોતાની ચતુરાઈ અને સમર્થતાના બળે તેઓ તે કાર્યો કરતા રહે જેને અન્યાય કહેવામાં આવે છે. પરલોકનો પ્રશ્ન જો આડે આવતો હોય તો ત્યાંથી બચી નીકળવું પણ સરળ છે. કોઈ દેવી દેવતાની પૂજા કરી દેવાથી અથવા ધાર્મિક કર્મકાંડનો સસ્તો દેખાવ કરી દેવાથી પાપ કર્મોના દંડમાંથી સરળતાથી છુટકારો મળી જાય છે. જ્યારે આટલા સસ્તામાં કહેવાતા પાપોના દંડમાંથી બચી શકાતું હોય તો રસ્તો બિલકુલ સાફ છે. મોજથી મનમાની કરી શકાય છે અને તેનાથી કોઈ કઠોર પરિણામ મળવાની શંકા હોય તો પૂજાપાઠનો સસ્તો ખેલ કરી લેવાથી તે આશંકા પણ દૂર થઈ જાય છે. સમયનો પ્રવાહ વૈજ્ઞાનિક પ્રગતિની સાથે પ્રત્યક્ષવાદનો સમર્થક થઈ રહ્યો છે. સાચું તો એ છે કે જે લોકો ધર્મ અને અધ્યાત્મને ચર્ચા દરમિયાન માન્યતા આપે છે તેઓ પણ પોતાના અંગત જીવનમાં મોટે ભાગે અધર્મીઓ અને નાસ્તિકો જેવું જ આચરણ કરતા જોવા મળે છે. ધર્મોપદેશકોથી લઈને ધર્મ ધુરંધરોના અંગત જીવનનું નિરીક્ષણ તથા પરીક્ષણ કરતા જણાય છે કે મોટાભાગના લોકો એવી સ્વાર્થપરાયણતા જ અપનાવતા રહે છે જે અધાર્મિકતા ગણાય છે. આડંબર, ઢોંગ અને પ્રપંચ એક પ્રકારની નાસ્તિકતા જ છે. જો એમ ન હોત તો જેઓ આસ્તિકતા અને ધાર્મિકતાની મહત્તાના ગુણગાન કરે છે તેમણે તો અંદર અને બહારથી એકરૂપ હોવું જ જોઈતું હતું. જ્યારે તેમની સ્થિતિ પણ આડંબર ભરી દેખાય છે ત્યારે લાગે છે કે પ્રત્યક્ષવાદી નાસ્તિકતા જ નહીં પરંતુ ધર્મનો આડંબર પણ લગભગ તે જ માન્યતા અપનાવે છે. લોકોની આંખોમાં ધૂળ નાખવા અથવા તેમની પાસેથી અયોગ્ય લાભ મેળવવા માટે જ ધર્મનો ઢોંગ કરવામાં આવી રહ્યો છે. ઈશ્વરને પણ તેઓ ન્યાયકારી તથા સર્વવ્યાપી માનતા નથી. જો એવું હોત તો ધાર્મિકતાની વકીલાત કરનારાઓમાંથી કોઈ પણ પરોક્ષ રૂપે અનિચ્છનીયતા અપનાવવા માટે તૈયાર ન થાત. કહેવાતા ધાર્મિકો અને ખુલ્લેઆમ નકારનારા નાસ્તિકો લગભગ એક જ સ્તરના બની જાય છે. આ સ્થિતિ ભયાનક છે. વસ્તુઓની જે અછતને વિજ્ઞાને પૂરી કરી છે તે જો પ્રાપ્ત ન થઈ હોત તો પાછલી પેઢીઓની જેમ સાદું જીવન અપનાવીને પણ હસી ખુશીથી નિર્વાહ ચાલતો હોત. ઋષિઓ, તપસ્વીઓ, મહામાનવો તથા લોકસેવકોમાંના મોટા ભાગના લોકો મુશ્કેલીઓ અને અભાવવાળું ભૌતિક જીવન જીવ્યા છે. તેમ છતાં તેમની ભૌતિક કે આધ્યાત્મિક સ્થિતિ દુઃખદાયક રહી નથી. સાચું તો એ છે કે તેઓ આજના કહેવાતા સુખી સમૃદ્ધ લોકો કરતાં પણ વધારે સુખ શાંતિભર્યું અને પ્રગતિશીલ જીવન જીવતા હતા અને હસતું હસાવતું પ્રસન્ન વાતાવરણ બનાવી રાખતા હતા, જેને સતયુગના રૂપમાં ઓળખવામાં આવતું હતું અને જેને ફરીથી પ્રાપ્ત કરવા માટે આપણે બધા આતુર છીએ. ભૌતિક વિજ્ઞાનના સાધન અને સગવડો વધારનાર પક્ષે સમર્થ વ્યક્તિઓ માટે લાભ ઉઠાવવાના અનેક આધારો ઉપસ્થિત કર્યા છે, એમાં જરા પણ શંકા નથી. બાહ્ય દેખાવની આ જ સ્તરની ચમકદમક જોઈને અનુમાન કરી શકાય છે કે વિજ્ઞાને અત્યારના સમયને ખૂબ સુવિધાપૂર્ણ બનાવ્યો છે. પરંતુ બીજી બાજુ જરાક નજર ફેરવતા જ પડદો પલટાઈ જાય છે અને દ્રશ્ય બિલકુલ ઉલટું જ દેખાવા લાગે છે. સુસંપન્ન, સમર્થ તથા ચતુર લોકો સંખ્યામાં ખૂબ ઓછા છે. માંડ 10,000 ફક્ત 10 હશે. વિજ્ઞાન દ્વારા ઉત્પાદિત સાધન સગવડોમાંથી મોટા ભાગની તેમના જ હાથમાં સીમિત હોય છે. તેમણે જે ભેગું કર્યું છે તે પણ આકાશમાંથી નથી ટપક્યું, પરંતુ દુર્બળ દેખાતા ભોળા તથા ભાવુક લોકોને પછાત સમજીને અને તેમના જ અધિકારોનું અપહરણ કરીને તે સંપન્નતા થોડાક લોકોના હાથોમાં એકત્રિત થઈ છે, જેને વિજ્ઞાનનું વરદાન, યુગનો પ્રભાવ, પ્રગતિનો યુગ વગેરે નામો દ્વારા શ્રેય આપવામાં આવે છે. આ એક પક્ષની વૃદ્ધિએ મોટા ભાગના લોકોનું મોટા પ્રમાણમાં શોષણ કઈ રીતે કર્યું છે એ જોતા વિવેકવાનો મૂંઝવણ અનુભવે છે કે આ દેખાતી પ્રગતિ શું વાસ્તવિક પ્રગતિ છે? તેની પાછળ મોટા ભાગના લોકોને પીડિત, શોષિત તથા અભાવગ્રસ્ત રાખવાનું કુચક્ર તો કામ નથી કરી રહ્યું ને? નીતિરહિત ભૌતિકવાદથી પેદા થયેલી દુર્ગતિ. ઊંચું ભવન ઊભું કરવા માટે કોઈ બીજી જગ્યાએ ખાડા બનાવવા પડે છે. માટી, પથ્થર, ઈંટો, ચૂનો વગેરે જમીનને ખોદીને જ કાઢવામાં આવે છે. એક જગ્યાએ ટેકરો બને છે તો બીજી જગ્યાએ ખાડો બને છે.
સંસારમાં દરિદ્રો, અશિક્ષિતો, દુઃખીઓ, રોગીઓ તથા પછાતોની વિપુલ સંખ્યા જોતા વિચાર આવે છે કે મળેલી સંપત્તિ જો બધા લોકોમાં વહેંચાઈ ગઈ હોત તો બધા લોકો લગભગ એક જ પ્રકારનું સમાન સ્તરનું જીવન જીવી રહ્યા હોત. અભાવ તો બનાવટી છે. તે માત્ર એક જ કારણે પેદા થયો છે કે કેટલાક લોકોને વધુ ભેગું કરવાની વિજ્ઞાન તેમજ પ્રત્યક્ષવાદે બનાવેલી માન્યતાને અનુરૂપ એ યોગ્ય લાગ્યું છે કે નીતિ, ધર્મ, કર્તવ્ય, સદાશયતા, શાલીનતા, સમતા, પરમાર્થ પરાયણતા જેવા આદર્શોને માનવાનો ઇનકાર કરી દેવામાં આવે, જે પાછલી પેઢીઓમાં આસ્તિકતા અને ધાર્મિકતાના આધારે જરૂરી માનવામાં આવતા હતા. પરંતુ હવે પ્રત્યક્ષવાદે તેમને અવગણ્યા તો સામર્થ્યવાનોને કોઈ કયા આધારે મર્યાદામાં રહેવા માટે સમજાવે? કયા તર્કના આધારે શાલીનતા અને સમતાની નીતિ અપનાવવા માટે ફરજ પાડે? પશુઓને જ્યારે નીતિવાન તથા પરોપકારી બનવા માટે બળજબરી કરી શકાતી નથી તો વાંદરાના વંશજ કહેવાતા મનુષ્યને કયા આધારે એવું સમજાવી શકાય કે તેણે ઉપાર્જન તો કરવું જ જોઈએ, પરંતુ તેણે ઉપભોગમાં જ પૂરું ન કરી દેવું જોઈએ. સદુપયોગની એવી પરંપરાઓને પણ અપનાવવી જોઈએ જે ન્યાય, ઉચિતતા, સદભાવ તેમજ વહેંચીને ખાવાની નીતિ અપનાવવાની વાત કહે છે. જો તે આધ્યાત્મવાદી પ્રચલન જીવતું રહ્યું હોત તો આજની ભૌતિકવાદી પ્રગતિના આધારે વધતા જતા સાધનોનો લાભ બધાને મળ્યો હોત. બધા સુખી તેમજ સમુન્નત જોવા મળ્યા હોત. ન કોઈ અનીતિ આચરત, ન કોઈને તેને સહન કરવા માટે મજબૂર થવું પડત. વિજ્ઞાને એકથી અદ્ભુત ચમત્કારિક સાધનો પેદા કર્યા છે તો બીજા હાથેથી તેમને છીનવી પણ લીધા છે. કેટલાક સમર્થ લોકો સ્વર્ગની મજા લૂંટતા અને બાકીના બધા દોષારોપણના સડામાં સડતા જોવા ના મળત. જો વિજ્ઞાનની સાથે સદ્જ્ઞાનનો સમાવેશ થઈ શક્યો હોત તો ભૌતિક અને આત્મિક સિદ્ધાંતો પર આધારિત પ્રગતિ જોવા મળત અને તેનો લાભ દરેકને સમાન રૂપથી મળી શક્યો હોત. પણ શું થાય? ભૌતિક વિજ્ઞાન શક્તિ અને સુવિધા પ્રદાન કરે છે તો બીજી બાજુ પ્રત્યક્ષવાદી માન્યતાઓ નીતિ, ધર્મ, સંયમ, સ્નેહ, કર્તવ્ય વગેરેને ખોટા પણ ઠેરવી દે છે. એવી સ્થિતિમાં ઉદ્દંડ બની ગયેલા સમર્થ લોકોનું રાક્ષસ થઈ જવું સ્વાભાવિક છે. તેમનું વધતું વર્ચસ્વ એવા દુર્બળોનું શોષણ કરશે જ. વાસ્તવમાં પ્રકૃતિએ સમર્થોને ઉદાર બનવા તેમજ પછાતોને ઊંચા ઉઠાવવાનું શ્રેય આપવા માટે પેદા કર્યા છે. કહેવાતી પ્રગતિએ ખોટી નીતિમત્તાની બોલબાલાવાળી સ્થિતિ પેદા કરી દીધી છે. ઉદાહરણ તરીકે પ્રગતિના નામે મળેલી ઉપલબ્ધિઓને જગમગાટમાં નહીં પરંતુ તેમની વાસ્તવિકતાને નરી આંખોથી જોઈ શકાય છે. ઔદ્યોગિકરણના નામે બનેલા કારખાનાએ સંસારભરમાં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ પેદા કરી દીધું છે. અણુશક્તિની વૃદ્ધિએ વિકિરણથી વાતાવરણને એટલી હદે ભરી દીધું છે કે ત્રીજું યુદ્ધ ન થાય તો પણ ભાવિ પેઢીઓને અપંગ જેવી હાલતમાં જ પેદા થવું પડશે. ઉર્જાના વધારે પડતા ઉપયોગે સંસારનું ઉષ્ણતામાન એટલું બધું વધારી દીધું છે કે હિમપ્રદેશો પીગળી જવાથી સમુદ્રોની સપાટી ઊંચી આવી જશે અને ઓઝોન નામનું પૃથ્વીનું રક્ષા કવચ ફાટી જવાથી બ્રહ્માંડીય કિરણો ધરતીની સમૃદ્ધિને બાળીને રાખ કરી શકે છે. રાસાયણિક ખાતરો અને કીટનાશકો પૃથ્વીની ફળદ્રુપતાને ઝેરમાં બદલી રહ્યા છે. જે ઝડપથી ખનિજોનું ખોદાણ થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે થોડાક જ દશકાઓમાં ધાતુઓનું તથા ખનિજ તેલનો ભંડાર ખલાસ થઈ જશે. વધતા જતા કોલાહલથી લોકો પાગલ થવા લાગશે. શિક્ષણનો ઉદ્દેશ્ય પેટ ભરવા પૂરતો જ રહેશે. તેને શાલીનતાના તત્વદર્શન સાથે કોઈ સંબંધ રહેશે નહીં. આહારમાં ઘૂસી ગયેલી સ્વાદિષ્ટતા રોગના વિષાણુઓની જેમ લોકોના સ્વાસ્થ્યને નષ્ટ કરી દેશે. કામુક ઉત્તેજનાને જે ઝડપથી વધારવામાં આવી રહી છે તેના પરિણામે ન મનુષ્યમાં જીવન શક્તિનો ભંડાર બચશે, ન બૌદ્ધિક પ્રખરતા અને શીલ સદાચારનું કોઈ નામ નિશાન બાકી રહેશે. પશુ પક્ષીઓ અને વૃક્ષો જે હદે કપાય છે તે જોતા પ્રકૃતિ ઉજ્જડ થઈ જશે. નીરસતા, નિષ્ઠુરતા, નૃશંસતા, નિકૃષ્ટતા સિવાય પારસ્પરિક વ્યવહારમાં બીજી કોઈ ઊંચાઈ ભાગ્ય જ દેખાશે. વિદ્વાનોનું આ તારણ ખોટું નથી કે મનુષ્ય સામૂહિક આત્મહત્યાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. નશાબાજી જેવી દુષ્પ્રવૃત્તિઓની વૃદ્ધિ જોતા આ વાત અસંભવ પણ નથી લાગતી. સ્નેહ, સૌજન્ય અને સહયોગના અભાવમાં મનુષ્ય હડકાયા કૂતરાઓની જેમ એકબીજા પર આક્રમણ કરવા સિવાય બીજું કશું ભાગ્ય જ કરી શકશે. માનવજાત આજે જે દિશામાં ચાલી રહી છે તેનાથી તેની મહત્તા જ નહીં પરંતુ અસ્તિત્વનો પણ અંત આવતો દેખાય છે. સંગ્રહિત દારૂગોળાના ઢગલામાં જો કોઈ પાગલ એક દિવાસળી ફેંકી દે તો સમજવું જોઈએ કે આ સ્વર્ગ જેવી પૃથ્વી ધૂળ બનીને આકાશમાં વિખેરાઈ જશે. વિજ્ઞાનની વૃદ્ધિ અને જ્ઞાનની ઉણપ આવી વિષમ પરિસ્થિતિ ઊભી કરવામાં વધુ વિલંબ નહીં થવા દે એવું લાગે છે.
પુસ્તક પરિવર્તનની મહાન ક્ષણો, લેખક શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. ભૌતિકવાદની ઉલટી સમજણ. જ્યારે ઝેરને અમૃત ગણવામાં આવે અને તેને મેળવવા માટે દરેક જણ લાલચુ બની જાય ત્યારે પરિવર્તન થવું અત્યંત મુશ્કેલ થઈ જાય છે. નુકસાનને લાભ સમજવામાં આવે અને લાભને ઊંડાણથી સમજવામાં મુશ્કેલી પડે, તેને નુકસાન માનવામાં આવે તો આ ઉલટી સમજણને સીધી કરવી બહુ મુશ્કેલ છે. પ્રાચીન કાળમાં માન્યતાઓ તો સાચી હતી, બધા લોકો રાજમાર્ગને સ્વીકારતા હતા, પરંતુ હવે તો સ્થિતિ જ કંઈક જુદી થઈ ગઈ છે. ભૂલો પડેલો માણસ પોતાને સાચો માને છે અને બધાને પોતાની સાથે લઈ જવાનો આગ્રહ રાખે છે. તાત્કાલિક લાભ જ સર્વસ્વ બની ગયો છે. તેનું પરિણામ કાલે કે પરમ દિવસે શું આવશે તે વિચારવાની કોઈને ફુરસદ નથી. કુકર્મ કરવા માટે પણ સમય, શ્રમ, સાહસ અને પુરુષાર્થનો ઉપયોગ કરવો પડે છે. હિંમત વગર તો ચોરી, લૂંટફાટ પણ કરી શકાતી નથી. વ્યભિચાર તથા અનાચાર આચરવાવાળાની સામે પણ ખતરો ઊભો રહે છે. અનાચારમાં જોડાયેલ વ્યક્તિઓ પણ ઓછું જોખમ નથી ઉઠાવતી. તેમ છતાં ન જાણે કેમ લોકોમાં એવી માન્યતા થઈ ગઈ છે કે સચ્ચાઈનો, ભલાઈનો રસ્તો અપનાવનારા નુકસાનમાં રહે છે. ફાયદો માત્ર અનાચારીઓને જ થાય છે. આ માન્યતાના પક્ષમાં તેમને પોતાની આસપાસ જ એવા લોકો જોવા મળી જાય છે જે ખરાબ કામ કરીને તરત જ નફો કમાઈ લેતા હોય છે. તેમને એવું વિચારવાની જરૂર જ નથી લાગતી કે અયોગ્ય રીતે મેળવેલો લાભ કઈ રીતે દુર્વ્યસનોમાં વેડફાય છે, અપયશનો ભારે બોજો લાદે છે અને અંતે એવા દુષ્પરિણામો પેદા કરે છે જેનાથી ન માત્ર પોતાને પરંતુ સાથીઓ સહિત સમગ્ર સમુદાયને પતન અને પરાજયના ખાડામાં પડવું પડે છે. લાગે છે કે મૃગ તૃષ્ણામાં ભટકતા કે કસ્તુરીની શોધમાં દોડતા હરણો ખીજથી થાકીને નિરાશા અને મૂંઝવણના કારણે અકાળે મરી રહ્યા છે. અનિચ્છનીયતા અપનાવીને મેળવેલી સફળતા તરત જ નહીં પરંતુ થોડાક સમય પછી એવા સંકટો ઊભા કરી દે છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જેમની દુર્બળ દ્રષ્ટિ માત્ર થોડાક ફૂટ સુધીનું જોઈ શકે છે તેમના માટે શું કહેવું અને શું કરવું? આગળ જતા કેટલા મોટા ખાડા ટેકરા છે જેમાં એકવાર પડી ગયા પછી કોઈ મદદ માટે પણ આવતું નથી અને છેવટે ભયાનક અંતનો સામનો કરવો પડે છે. આજકાલ આવી જ કંઈક ગજબની આફત આવી છે. વિજ્ઞાનના આધારે મળેલી નીતિમત્તાથી તદ્દન વિરુદ્ધ સફળતાઓએ કંઈક એવો મોહ ઉત્પન્ન કરી દીધો છે કે લોકો ખરાબ માર્ગ પર ચાલતા અને દુર્ગતિનો ભોગ બનતા જોવા મળે છે. જો પ્રચલન આવું જ રહેશે તો તેના દુષ્પરિણામો વ્યક્તિ અને સમાજ સમક્ષ એવી વિભીષિકા બનીને સામે આવશે જેમાંથી પછી બહાર નીકળવું કદાચ શક્ય જ નહીં રહે. કહેવાતી પ્રગતિ અધોગતિથી પણ વધારે મોંઘી પડશે. આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશેલી સમસ્યાઓ, અનિચ્છનીયતા તથા મુશ્કેલીઓ માટે દોષ કોને દેવો અને તેનું સમાધાન ક્યાં શોધવું? આ સંદર્ભમાં મોટા ભાગે એક જ વાત કહી શકાય છે કે પ્રત્યક્ષવાદની ભૂમિકામાંથી જન્મેલા ભૌતિકવાદે તમામ નૈતિક મૂલ્યોની ઉપયોગિતા તથા આવશ્યકતાને માનવાનો ઇનકાર કરી દીધો છે. તેની પ્રત્યક્ષવાદિતાને પ્રામાણિકતાનું એક સ્વરૂપ માનનારા જનસમુદાયે દરેક પ્રસંગમાં આ જ નીતિ અપનાવી છે કે પ્રત્યક્ષ અને તાત્કાલિક લાભને જ સર્વસ્વ માનવામાં આવે. જેમાં તાત્કાલિક ભૌતિક લાભ મળતો હોય તેને જ સ્વીકારવામાં આવે. આ કસોટી પર નીતિ, સદાચાર, ઉદારતા, સંયમ જેવા ઉચ્ચ આદર્શો માટે કોઈ જગ્યા રહેતી નથી. આ પ્રત્યક્ષવાદી તત્વજ્ઞાને જ મનુષ્યને સ્વેચ્છાચારી બનવા માટે પ્રોત્સાહિત કર્યો છે. તે પરંપરાઓને છિન્ન ભિન્ન કરી નાખી છે જે માનવીય ગૌરવના અનુરૂપ મર્યાદાઓના પાલન અને ખોટી બાબતોના ત્યાગ કરવા માટે દબાણ કરતી અને સહાય કરતી હતી. મૂંઝવણભરી સ્થિતિ અને સમાધાન. સુવિધાઓ સુહામણી લાગે છે, તેમની સમયે સમયે જરૂરિયાત પણ પડે છે, પરંતુ આ હકીકતને પણ ધ્યાનમાં રાખવા જેવી તથા ગાંઠે બાંધી લેવા જેવી છે કે પારસ્પરિક શ્રદ્ધા, સદ્ભાવના, સહકારિતા તથા નીતિનિષ્ઠા અપનાવ્યા વગર પારસ્પરિક સદ્ભાવ અને સ્નેહ સંવેદના પેદા થઈ શકતા નથી અને તેના વિના તે આચરણને પાંગરવાની કોઈ શક્યતા રહેતી નથી. જેમાં મનુષ્ય પોતાનું જ નહીં બીજાઓનું પણ હિત વિચારે છે, ન્યાયને આશ્રય આપે છે અને અનીતિના આધારે પેદા થયેલી સુવિધાઓને સ્વીકારવાનો ઇનકાર કરી દે છે. સર્વત્ર સુખ શાંતિ માટે આનાથી ઓછામાં કામ ચાલી શકતું નથી અને આથી વધુની કોઈ જરૂરિયાત પણ નથી. આ સંસાર, વિશ્વ બ્રહ્માંડ, જડ અને ચેતન બંનેના સમન્વયથી બનેલું છે. અહીં પ્રકૃતિ અને પ્રાણનું જ સામંજસ્ય છે. ચેતનને સંસ્કારિત કરવાથી જે ઉપલબ્ધિઓ હાથ લાગે છે તેમને ઋષિયુગમાં, સતયુગમાં લાંબા સમય સુધી પારખી લેવામાં આવી છે. આ દેશના ગૌરવ, ગરિમાનો ઇતિહાસ તેના જ વર્ચસ્વથી ઐતિહાસિક બન્યો અને પ્રખ્યાત રહ્યો છે.
હવે 20મી સદીમાં મુખ્યત્વે ભૌતિકતાને મહત્વ મળ્યું છે. આ સમયગાળામાં 2 વિશ્વયુદ્ધો અને 100 કરતાં વધુ પ્રાદેશિક યુદ્ધો થઈ ચૂક્યા છે. ભૌતિકવાદી લાલસાઓનું જ આ પરિણામ છે, જેના કારણે અપાર ધન, જનની હાનિ થઈ છે. ચિંતન, ચરિત્ર અને વ્યવહાર બધું જ લથડી ગયું છે. પ્રગતિ યુગના આગામી તબક્કાઓ કેટલા ભયાનક હોઈ શકે તેની કલ્પના માત્રથી દિલ કાંપી ઉઠે છે. એ વિચારવાની નવેસરથી ફરજ પડી છે કે ભૌતિક માન્યતાઓના આધારે સંસારને આ ગતિથી ચાલવા દેવામાં આવે કે ભૂતકાળમાં અપનાવેલા તે સિદ્ધાંતોને ફરીથી અપનાવવામાં આવે, જેના આધારે મનુષ્યોમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગ જેવું વાતાવરણ રહ્યું હતું. આ મૂંઝવણમાં એક નવી મુશ્કેલી એ છે કે પુરાતનને ધ્યાનમાં રાખીને જો જીવનચર્યા અને લોકવ્યવહારને અધ્યાત્મ તત્વજ્ઞાનના આધારે બનાવવાની વાત વિચારવામાં આવે તો અહીં પણ એક મોટી મુશ્કેલી ઊભી થાય છે. પ્રચલિત અધ્યાત્મ સિદ્ધાંતો અને પ્રચલનોમાં પણ વિકૃતિઓનું એટલું બધું પ્રમાણ વધી ગયું છે કે કસોટી પર કસતા જ તે પણ ખોટા સિક્કાની જેમ અપ્રામાણિક સાબિત થાય છે. લાખો સંત સાધુઓ, લાખો ભજન આનંદીઓ, લાખો કર્મકાંડીઓ, પૂજા વ્યવસાયીઓ જે સ્થિતિમાં જીવી રહ્યા છે તેમના જીવન સ્તરને તપાસતા જણાય છે કે આ ક્ષેત્રમાં પણ મુશ્કેલીઓ સિવાય બીજું કંઈ બાકી બચ્યું નથી. કોઈક જમાનામાં થોડાક સંતો માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ વસુધાને દરેક દ્રષ્ટિથી સમુન્નત અને સુસંસ્કૃત બનાવવામાં સમર્થ નીવડ્યા હતા, પરંતુ હવે તો તેમની સંખ્યા હજારો લાખો ગણી થઈ ગઈ છે. એમ છતાં વિશ્વ કલ્યાણની કે ભારત ભૂમિનું ગૌરવ જાળવી રાખવાની વાત તો દૂર, તેમણે તેમના વ્યક્તિત્વને પણ એટલું હલકું બનાવી દીધું છે કે સહેજે વિશ્વાસ નથી થતો કે તેમનામાં આ બાબતમાં કંઈક ઉત્કૃષ્ટતા અને વિશિષ્ટતા રહી ગઈ છે. થોડા દિવસો પહેલા ગાંધી, બુદ્ધ જેવી થોડીક પ્રતિભાઓ પ્રગટ થઈ હતી અને પોતાના વ્યક્તિત્વ તથા કાર્યથી સંસારભરમાં આસ્થા, ઉત્સાહ અને ઉલ્લાસની એક નવી લહેર ફેલાવવામાં સમર્થ થઈ હતી. પરંતુ હવે તો તેમની સંખ્યા આશ્ચર્યજનક ગતિથી વધી જવા છતાં પણ વાતાવરણને પરિષ્કૃત કરવાનું તો દૂર, પોતાની જાતને પ્રામાણિક અને પ્રતિભાવાન બનાવી શકવાનું પણ સંભવ લાગતું નથી. આ નિરીક્ષણ પરથી લાગે છે કે જે લાંછન ભૌતિકવાદ પર લગાવવામાં આવે છે તેનાથી પણ વધુ આજના અધ્યાત્મવાદ પર લગાવી શકાય છે. લાગે છે કે બંને ક્ષેત્રોમાં પોતપોતાના ઢંગની ગંદકીએ આધિપત્ય જમાવી લીધું છે. ધર્મના નામે જેટલા ઢોંગ ચાલે છે તે જોતા તેને પણ સ્વીકારવા કે માનવા માટે મન તૈયાર નથી થતું. બંને રસ્તાઓ અયોગ્ય લાગતા પ્રશ્ન એ ઉઠે છે કે આના સિવાય કોઈ ત્રીજો વિકલ્પ છે ખરો? આસ્તિકતા અને નાસ્તિકતા તથા શ્રેષ્ઠતા અને નિકૃષ્ટતા વચ્ચે શું કોઈ મધ્યમ માર્ગ છે? ત્યાં પણ કશું જ ન કરવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. જ્યારે જીવન અને મરણ બંને અયોગ્ય અને અવિશ્વાસુ દેખાતા હોય તો પછી શું પસંદ કરવું? આ મૂંઝવણની વચ્ચે એક ઉકેલ જણાય છે કે ભૌતિક વિજ્ઞાને અધ્યાત્મ તત્વજ્ઞાનની સાથે જોડાવવું જોઈએ અને અધ્યાત્મવાદનું સ્વરૂપ એવું હોવું જોઈએ જેને પ્રત્યક્ષવાદની કસોટી પર પણ ખરું સિદ્ધ કરી શકાય. ભૌતિકવાદી માન્યતાઓનું પોતાનું આકર્ષણ જ એટલું મોટું છે કે તેણે 99% ક્ષેત્રને પોતાની ઝપટમાં લઈ લીધું છે. તેની સારપ અને બુરાઈ પણ આપણી આંખો સામે છે. માત્ર અધ્યાત્મ જ એવું છે જે રહસ્ય બની રહ્યું છે. તેને નકારવાનું પણ એટલા માટે શક્ય નથી કે શાસ્ત્રકારો, આપ્તજનો અને ઋષિકલ્પ વ્યક્તિઓના આધારે જે ઉત્કૃષ્ટતાવાદી નિષ્કર્ષ નીકળે છે તેને અમાન્ય ઠેરવી શકાતો નથી. તેની પ્રામાણિકતા શંકારહિત છે. યોગી અરવિંદ, મહર્ષિ રમણ, સમર્થ રામદાસ, રામકૃષ્ણ પરમહંસ વગેરે પ્રતિભાઓએ તે પક્ષને પોતાની શ્રેષ્ઠતાના બળે સાચો સિદ્ધ કરી દીધો છે. રહસ્ય શું છે એ શોધવાની વાત સામે આવતા ભૂતકાળના પ્રમાણો અને વર્તમાનની દૂરદર્શી વિવેચના એ જ બતાવે છે કે જનકલ્યાણનો આધાર અધ્યાત્મ પર જ રહેલો છે. ખામી એટલી જ છે કે અધ્યાત્મ તત્વજ્ઞાન અને પ્રયોગ પરીક્ષણમાં ક્યાંક ને ક્યાંક એવું અયોગ્ય આવી ગયું છે જેના કારણે સૂર્યોદય થવા છતાં પણ પૂર્ણ ગ્રહણના કારણે દિવસે પણ અંધારું છવાઈ જાય છે. અયોગ્ય પ્રયોગથી તો વિશિષ્ટતા પણ નિકૃષ્ટતામાં બદલાઈ શકે છે. આદર્શોના અનુશાસનનો અસ્વીકાર કરી દેવાના કારણે ભૌતિક વિજ્ઞાનની ઉપયોગિતા અને યથાર્થતા વિનાશકારી પરિણામો પેદા કરી રહી છે. સંભવતઃ અધ્યાત્મ પણ અવળવાણી અપનાવી છે અને અસલના સ્થાને નકલી આવી જવાથી તેની પણ પ્રામાણિકતા અને ઉપયોગિતા જોખમમાં પડી ગઈ છે. લેખકનો અંગત અનુભવ. સત્ય અને હકીકતને કેવી રીતે જાણવી પારખવી તેના માટે ભૌતિક ક્ષેત્રને આદર્શો સાથે જોડતા શું પરિણામ આવી શકે તેની શોધખોળ કરવાનું કામ બીજા ઉપર છોડીને આ પંક્તિઓના લેખકને પોતાની અભિરુચિ, જાણકારી અને નિષ્કર્ષને અનુરૂપ એ જ યોગ્ય લાગ્યું કે પોતાનું અલ્પ જીવન અને થોડો સમય તથા સાધનોનો ઉપયોગ આ વિશેષ પ્રયોજન માટે કરવો કે જો શરીર કરતાં પ્રાણ શ્રેષ્ઠ છે તો પછી ભૌતિક સંપત્તિની સરખામણીમાં
પ્રાણ ચેતનાને શ્રેષ્ઠતાનું ગૌરવ કેમ ન પ્રાપ્ત થવું જોઈએ? આગામી દિવસોમાં સતયુગના પુનરાગમન માટે નવેસરથી નવો પ્રયત્ન કેમ ન કરવો જોઈએ? સંશોધનો માટે પ્રયોગશાળા જોઈએ, સાધનો અને ઉપકરણો પણ જોઈએ. આ બધું જ પોતાના જ શરીરમાં ઉપલબ્ધ કરવું જોઈએ અને જોવું જોઈએ કે પરિષ્કૃત અધ્યાત્મ વ્યક્તિ અને સંસાર માટે ઉપયોગી થઈ શકે ખરું? ભૌતિક વૈજ્ઞાનિકોમાંથી ઘણાએ પોતાની ઇચ્છિત શોધો માટે મોટે ભાગે આખું જીવન ખર્ચી નાખ્યું અને લક્ષ્ય સુધી પહોંચવામાં ઉતાવળ ન કરી. તો પછી અધ્યાત્મનું શુદ્ધ સ્વરૂપ શોધવા અને પરિણામોની તપાસ કરવા માટે વ્યક્તિનું એક જીવન જો પૂરી રીતે ખર્ચ થઈ જાય તો તેને ખોટનો સોદો ન કહી શકાય. આ પંક્તિઓના લેખક પોતાની જિંદગીના લગભગ 80 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે. તેમણે પ્રાચીન અધ્યાત્મને શોધી કાઢવા માટે પોતાના ચિંતન, સમય, શ્રમ અને પુરુષાર્થને એક કેન્દ્ર પર કેન્દ્રિત કર્યા છે. જો પુરાતન કાળનું સતયુગી અધ્યાત્મ સત્ય હોય, જો ઋષિઓની ઉપલબ્ધિઓ સાચી હોય, તો તેમનું વાસ્તવિક સ્વરૂપ કેવું રહ્યું હશે અને તેના પ્રયોગથી રિદ્ધિ સિદ્ધિ જેવા પરિણામો મેળવી શકવાનું કેવી રીતે શક્ય બન્યું હશે? અનુમાન એવું હતું કે ક્યાંક કોઈ કપટ હોવાથી શાશ્વત સત્યને ખોટું ઠેરવવાનો કોઈ અનર્થ માર્ગમાં આડો આવ્યો હશે. અધ્યયન, અનુભવ, પ્રયોગો અને નિષ્ણાતોની પૂછપરછ કરવાથી ખબર પડી છે કે આત્મિક વિજ્ઞાનનો પ્રથમ પક્ષ છે સાધકનું શુદ્ધ અને પવિત્ર વ્યક્તિત્વ અને બીજો પક્ષ છે સાધના, ઉપાસના સ્તરના ઉપક્રમો. જીવન સાધનાને સ્વાસ્થ્ય અને કર્મકાંડ પરક ઉપચારોને શૃંગાર સ્તરના કહી શકાય. પરંતુ આજકાલ કોઈક ભૂલભુલામણીએ લોકોને એવા બનાવી દીધા છે કે જીવન સાધનાને કોઈ વિશેષ જરૂર નથી. માત્ર પૂજાપરક કર્મકાંડોના આધારે તે બધી મહત્તા પામી શકાય છે, જેને શાસ્ત્રકારોએ પોતાના અનુભવમાં અને આપ્તજનોએ પોતાના જીવનક્રમમાં સમાવિષ્ટ કરીને વસ્તુસ્થિતિની યથાર્થતાનું રહસ્ય પ્રગટ કર્યું હતું. સમગ્ર વિશ્વના, ખાસ કરીને માનવ સમુદાયના ભાગ્ય અને ભવિષ્યનો સાચો ખોટો નિર્ણય કરનારા આ પ્રસંગ ઉપર અત્યંત ઊંડે સુધી સંશોધન કરવા માટે વ્યાકુળ ઉત્કંઠાથી દ્રવિત થઈને કોઈ દિવ્ય માર્ગદર્શકે સંકેત આપ્યો કે આ સત્યને શરૂઆતથી જ સમજી લેવું જોઈએ. અધ્યાત્મને અંકુરિત, પલ્લવિત અને પુષ્પિત થવા માટે એ અત્યંત આવશ્યક છે કે આ પ્રયોજનમાં પ્રવેશ કરનારનું વ્યક્તિત્વ ઉત્કૃષ્ટતાથી સુસંપન્ન હોય. ત્યાર પછી જ ઉપાસનાપરક કર્મકાંડોની કંઈક ઉપયોગી પ્રતિક્રિયા ઉપલબ્ધ થાય છે. જો મનોભૂમિ અને જીવનચર્યા ગંદકીથી ભરેલી હોય તો સમજવું કે મંત્રની, પૂજા ઉપચારની પ્રક્રિયા મોટે ભાગે નિરર્થક જ સિદ્ધ થશે. સમય, શ્રમ અને સાધન સામગ્રી નિરર્થક ગુમાવ્યા સિવાય બીજું કંઈ હાથ નહીં લાગે. અધ્યાત્મ દિવ્ય શક્તિનો આધારભૂત વિપુલ સ્ત્રોત છે. વિજ્ઞાન તો માત્ર સજાવટનું પ્રદર્શન કરે છે. તેમાં આકર્ષણ અને પ્રલોભન દ્વારા બાળબુદ્ધિને ફોસલાવવા માટે રમકડા જેવી ચમકદમક સિવાય બીજું કંઈ નથી. પુસ્તક પરિવર્તનની મહાન ક્ષણો, લેખક શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 3. આ સંકેતથી માર્ગદર્શન મળ્યું, વિશ્વાસ બેઠો. તેમ છતાં ભ્રાંતિઓની જાળ જંજાળમાંથી બહાર નીકળવા માટે એ જરૂરી માનવામાં આવ્યું કે પોતાની કાયાની પ્રયોગશાળામાં જ હકીકતનું નિરીક્ષણ પરીક્ષણ કરીને જોવામાં કેમ ના આવે? આમાં નુકસાન શું છે? પોતાનો પ્રયોગ જો સાચો ઠરશે તો તેનાથી શ્રદ્ધા વિશ્વાસમાં વધારો જ થશે. જો મિથ્યા સાબિત થશે તો નુકસાન માત્ર એટલું જ થશે કે જેમ અસંખ્ય લોકો અધકચરી મનસ્થિતિમાં, શંકાશીલ સ્થિતિમાં રહે છે, તેમાં એકનો વધારો થઈ જશે. પછી વિશ્વાસ અને સાહસપૂર્વક પોતાની માન્યતા સ્થાપિત કરવાની કે બીજાઓને સાહસપૂર્વક કંઈક કહેવાની સ્થિતિ તો સમાપ્ત થઈ જશે. મંત્ર વિજ્ઞાન વિશે જેટલું વાંચ્યું, સાંભળ્યું અને માન્યું હતું તેના આધારે શરૂઆતને દિવસોમાં જ એવો વિશ્વાસ જામી ગયો હતો કે આદ્ય શક્તિના નામે ઓળખાતી ગાયત્રીની શ્રેષ્ઠતા, વરિષ્ઠતા શંકાવિહીન છે. સંચિત સંસ્કારો અને સંબંધિત વાતાવરણ પણ આની પુષ્ટિ કરતા રહ્યા. ઉપાસના ક્રમ સરળ પણ લાગ્યો અને ઉત્સાહવર્ધક પણ લાગ્યો. ગાડી ચાલી તો પોતાના પાટા પર આગળ વધતી જ ગઈ. ત્યારથી અત્યાર સુધી ન તેણે વિરામ લીધો કે ન કોઈ અવરોધ આડે આવ્યો. 80 વર્ષની ઉંમર થવા સુધી તે માન્યતા, ભાવના અને શ્રદ્ધા આગળને આગળ જ વધતા ગયા છે. માનવીય ગૌરવને અનુરૂપ જીવન કેવી રીતે જીવી શકાય, તેની સાથે જોડાયેલી મર્યાદાઓનો સંપૂર્ણ નિર્વાહ કેવી રીતે થઈ શકે અને નિષેધાત્મક બાબતોથી કેવી રીતે બચી શકાય, આ સમજ અંતરના ઊંડાણમાંથી સતત પેદા થતી રહી અને તેનું પાલન પણ સ્વભાવનું અંગ બની જતા કોઈ મુશ્કેલી વગર થતું રહ્યું. ગુણ, કર્મ, સ્વભાવ, ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં જે તથ્યો ઊંડે સુધી ઉતરીને પરિપક્વ થઈ જાય છે તે નાના મોટા આઘાતોથી ડગમગતા નથી.
એવું જોવા મળ્યું છે કે ગાઢ સંકલ્પ સાથે જોડાયેલી વ્રતશીલતા અનાયાસે જ નભતી રહે છે. તે ખરેખર કોઈ ડાઘ કે કલંક વગર નભી પણ ગઈ. ઈશ્વર પ્રત્યે સુનિશ્ચિત આત્મીયતાની અનુભૂતિ એટલે કે ઉપાસના, જીવનમાં શાલીનતાનો સમાવેશ અર્થાત સાધના તથા કરુણા અને ઉદારતાથી ઓતપ્રોત અંતરમાં સતત ઝરણાની જેમ પેદા થતી રહેતી આરાધના, આ જ તે ત્રિવેણી છે જે મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવે છે. તે સંગમ સુધી પહોંચતા મેલ, પાપ તથા દોષ દુર્ગુણો પ્રવેશ કરવા શક્તિમાન રહેતા નથી. ત્રિપદા કહેવાતી ગાયત્રી પ્રજ્ઞા, મેધા અને શ્રદ્ધા બનીને એ સ્તર સુધી આત્મસાત થઈ ગઈ કે પછી એવું લાગવા માંડ્યું કે ખરેખર મને એવું મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે જેને સુર દુર્લભ કહેવામાં આવે છે અને દેવત્વના અવતરણ જેવા શબ્દોથી જેનો પરિચય આપવામાં આવે છે. સાધારણ સ્તરના નર વાનરો ઘાણીના બળદની જેમ ચાલતા રહીને જિંદગીના દિવસો ગુજારી દે છે, પરંતુ જ્યારે અંદરથી ઉત્કૃષ્ટતાનો ઉલ્લાસ જાગે છે ત્યારે અંતરમાં બીજ રૂપમાં રહેલી દૈવી ક્ષમતાઓ જાગ્રત તથા સક્રિય થઈને પોતાની મહત્તાનો એવો પરિચય આપવા લાગે છે જેને અધ્યાત્મનો ચમત્કાર કહી શકાય છે. તે ભૌતિક શક્તિઓની સરખામણીમાં ઘણો વધારે સમર્થ છે. ઉપાસનાની સફળતામાં શ્રદ્ધા વિશ્વાસની શક્તિ જ મુખ્ય છે. એ એવી બંદૂક છે જેમાં કોઈ પણ ફેક્ટરીમાં બનેલા કારતૂસ ચલાવી શકાય છે. એ દ્રષ્ટિએ માત્ર ગાયત્રી મંત્ર જ નહીં, પરંતુ સાધકની આસ્થાને અનુરૂપ અન્ય મંત્રો અને ઉપાસના વિધાન પણ તેમના સામર્થ્યનો એવો જ પરિચય આપી શકે છે. શ્રદ્ધા અને વિશ્વાસના અભાવે ઉપેક્ષાપૂર્વક અસ્તવ્યસ્ત મનથી કોઈ પણ ઉપાસનાક્રમ અપનાવવામાં આવશે તો નિષ્ફળતા જ મળશે. પરીક્ષણ માટે પ્રયોગશાળાની તથા તેના માટે જરૂરી યંત્રો અને ઉપકરણોની જરૂર પડે છે. આ સંદર્ભમાં સારું એ જ છે કે માનવીય શરીરમાં રહેલી ચેતના જ તે બધી આવશ્યકતાઓ પૂરી કરી દે જે ભૌતિક વિજ્ઞાનીઓના પ્રયોગ પરીક્ષણો માટે મૂલ્યવાન યંત્રો અને ઉપકરણોથી સુસજ્જિત પ્રયોગશાળા ઊભી કરવાથી શક્ય બને છે. આજકાલ વિજ્ઞાનના પ્રતિપાદનો પથ્થરની રેખા બનીને લોકોની માન્યતાઓને પોતાના પ્રભાવ ક્ષેત્રમાં લાવી ચૂક્યા છે. આજની માન્યતાઓ અને પ્રવૃત્તિઓ એ પ્રમાણે થઈ રહી છે અને તદનુરૂપ પ્રતિક્રિયાઓ પેદા કરી રહી છે. અધ્યાત્મનું સ્વરૂપ વિકૃત બની ગયું છે. પરિણામે તેનો કોઈ સાધક પર કોઈ પ્રભાવ પડતો નથી અને ન વાતાવરણને ઉચ્ચ સ્તરીય બનાવવામાં કોઈ સહાય મળી શકે છે. આ દુર્ગતિના દિવસોમાં એ જ યોગ્ય લાગ્યું કે વિજ્ઞાનના પ્રત્યક્ષવાદને જે રીતે માની લેવામાં આવ્યો છે એ જ રીતે અધ્યાત્મને પણ જો સશક્ત અને પ્રત્યક્ષ ફળ આપનાર સાબિત કરી શકાય તો સમજવું જોઈએ કે સોનામાં સુગંધ ભળી જવા જેવો સુયોગ બની ગયો. વિજ્ઞાન, શરીર અને અધ્યાત્મની પ્રાણ ચેતના એ ત્રણેય ભેગા મળીને કામ કરી શકે તો સમજવું જોઈએ કે બધું જીવંત થઈ ગયું. એક પ્રાણવાન દુનિયા સમગ્ર શક્તિ સાથે નવેસરથી નવા કલેવરમાં પેદા થઈ ગઈ. ન વિજ્ઞાનને ઝઘડો કરવાની જરૂર પડશે કે ન અધ્યાત્મ સાથે જે કુરૂપતા જોડાઈ ગઈ છે તેના માટે કોઈ ગુંજાઈશ રહેશે. ત્રિધા ભક્તિ અને તેની અદ્ભુત સિદ્ધિઓ. ઉપાસનાનો પોતાનો પ્રયોગક્રમ ચાલ્યો અને તેને અનેક પરીક્ષણોની કસોટી પર કસવામાં આવ્યા પછી તે સાચો અને સશક્ત જોવા મળ્યો. આ જ આધારે હવે એવું વિચારવાની, કહેવાની અને કરવાની વ્યવસ્થા બની ગઈ છે કે સંસારને એક નવો સંદેશ આપી શકાય કે ઉપેક્ષિત, તિરસ્કૃત તથા મુશ્કેલીગ્રસ્ત અધ્યાત્મને જો પુનર્જીવિત કરી શકાય તો વિશ્વ ચેતના સાથે એક ઉચ્ચ સ્તરીય વાતાવરણ જોડાઈ શકે. પછી ભૌતિક વિજ્ઞાન માટે પણ એવું વિચારવું નહીં પડે કે તે લાભને બદલે નુકસાનનો, વિનાશનો સરંજામ વધુ એકઠો કરે છે. તેથી તેના ઉપયોગને આશંકા અને ભયાનકતાની સાથે જોડાયેલું માનવામાં આવે છે. વાસ્તવમાં વિજ્ઞાનના વિકસિત ચરણોને આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડી શકાય તો આપણે ભૂતકાળના સતયુગ કરતાં વધુ સારી સ્થિતિમાં પહોંચી શકીશું. આમ જે રીતે નવો આધાર તૈયાર કરવામાં આવ્યો છે તે જોતા એવું કહી શકાય કે આપણે વધુ ઊંચા સ્તરનો મહાસતયુગ આગામી દિવસોમાં આ જ ધરતી પર ઉતારીને રહીશું. આજનો મનુષ્ય ઘણો વામણો છે. આ વામણાપણાને સંકુચિત સ્વાર્થના રૂપમાં પણ લઈ શકાય. આજે એવું જ થઈ રહ્યું છે કે કહેવાતા સમર્થ લોકોએ વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓને પણ સંકુચિત સ્વાર્થ માટે જ પ્રયુક્ત કરીને અસંખ્ય સમસ્યાઓ પેદા કરી. એવી જ રીતે પ્રપંચોથી બચીને જે અધ્યાત્મ જીવતું રહી ગયું હતું તેને પણ પોતાની કે પોતાના સગા વહાલાની સંપન્નતા, યશોલિપ્સા, અસાધારણ સફળતા વગેરે માટે જ પ્રયુક્ત કરવામાં આવતું રહ્યું. કહેવાતા સિદ્ધ પુરુષો પણ પોતાને મહાન સાબિત કરવા અને જે કુપાત્રોએ તેમને ગમે તે રીતે પ્રસન્ન કરી લીધા હોય તેમને તે અધ્યાત્મ દ્વારા અધિક સંપન્ન બનાવવામાં લાડેલા રહ્યા. તે અનુદાનોનો ઉપયોગ અંગત વિલાસિતા અને મહત્વકાંક્ષાને પૂરી કરવા સિવાય કોઈ લોકોપયોગી કામમાં ન થઈ શક્યો.
મારા પ્રયોગમાં શરૂઆતથી જ એવી વ્રતશીલતા ધારણ કરવામાં આવી કે પરમ સત્તાના અનુગ્રહથી જે પણ મળશે તેને તેમના જ વિશ્વ ઉદ્યાનને વધુ શ્રેષ્ઠ, સમુન્નત તથા સુસંસ્કૃત બનાવવા માટે જ વાપરવામાં આવશે. મારા અંગત જીવનમાં માત્ર બ્રાહ્મણોચિત નિર્વાહથી કામ ચલાવી લઈશ. સરેરાશ નાગરિક સ્તર કરતાં વધુ સુવિધા, પ્રતિષ્ઠા વગેરેની કોઈ લાલચને પાસે ફરકવા દેવામાં પણ નહીં આવે. આ પ્રયોગની અંતર્ગત મારો આહાર વિહાર, વસ્ત્રો, રહેણી કરણી, વ્યવહાર વગેરે ન્યૂનતમ રાખવામાં આવ્યા. આહાર એટલો સસ્તો કે જેટલું દેશની ગરીબમાં ગરીબ વ્યક્તિને મળે છે. વસ્ત્રો એવા કે જેવા શ્રમિક સ્તરના લોકો પહેરે છે. મહત્વાકાંક્ષા ન્યૂનતમ. જીવનમાં કોઈ સન્માન, પ્રદર્શન અને સમાચાર પત્રોમાં નામ છપાવવા જેવી કોઈ લાલચ ન હતી. વ્યવહાર બાળકોના જેવો રહેતો. આ ભૂમિકા બનાવી લીધા પછી શારીરિક અને માનસિક શ્રમ કોઈ પુરુષાર્થ પરાયણ વ્યક્તિ કરી શકે એટલો કરતો. આને પૂજા ઉપાસના તો નહીં, પરંતુ જીવન સાધના અવશ્ય કહી શકાય છે. આ પછી ઉપાસનાની નિર્ધારિત પદ્ધતિનો વારો આવ્યો. તેમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી એવું ધ્યાન રાખવામાં આવ્યું કે કોઈ પણ જરૂરી કામના બહાને તેને ટાળવાની તક ન મળે. ચિંતન અંગત લાભનું નહીં, પરંતુ પરમાર્થનું જ રહ્યું. એ જ કારણે મારી પાસે વ્યક્તિગત કહેવા યોગ્ય એક કાણા પૈસાની પણ કોઈ સંચિત સંપત્તિ નથી. પૈતૃક સંપન્ના મોટી હતી, પરંતુ તેનો પણ એકે એક પૈસો ઉપયોગી પારમાર્થિક ઇમારતોમાં ખર્ચી નાખવામાં આવ્યો. આ બધી જ જંજાળ માથા પરથી ઉતરી ગયા પછી મોહથી વિરક્ત બનેલું મન એટલું ખાલી થઈ ગયું, જેનું વેક્યુમ એક સશક્ત ચુંબકની જેમ ઈશ્વરીય અનુકંપાની અજસ્ર વર્ષા કરવા લાગ્યું. સામર્થ્ય પણ એટલું આવી ગયું જેના માટે મારા તરફથી તો નગણ્ય જેટલો જ પ્રયત્ન થઈ શક્યો. અધ્યાત્મને સિદ્ધિઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે. શું તે મને મળી ખરી? આના જવાબમાં એટલું જ કહી શકાય છે કે હા. તેમાંથી કેટલાક એવા પ્રસંગોની ચર્ચા અહીં કરી શકાશે જે જાણીતા છે. તેમના માટે સૌની પોતાની આંખો અને પોતાની વ્યક્તિગત જાણકારી જ સાક્ષી રૂપમાં પૂરતી છે. તેના માટે કોઈ જાતની શોધખોળ કરવાની ભાગ્યે જ કોઈને જરૂર પડશે. યુગ સાહિત્યનું સર્જન એટલા મોટા પ્રમાણમાં થઈ શક્યું, તેનો એટલી ભાષાઓમાં અનુવાદ થયો કે તે સમગ્ર સંગ્રહને કોઈ એક મનુષ્યના શરીરના વજન સાથે તોલી શકાય છે. આ લેખનની દરેક પંક્તિ એવી છે જેના વિશે એટલું જ કહી શકાય કે કોઈએ ભારે સંશોધન, ગાઢ મંથન અને વ્યક્તિગત અનુભવની છત્રછાયામાં જે લખી છે. સામાન્ય બુદ્ધિ તો એટલું જ કહી શકે કે એક વ્યક્તિ ઓછામાં ઓછા 5 જન્મોમાં અથવા 5 શરીરથી જ આટલું સાહિત્ય સર્જન કરી શકે છે. આ પ્રયાસને પણ જો કોઈ ઈચ્છે તો સિદ્ધ સ્તરનું ગણી શકે છે. બીજું કાર્ય છે નવસર્જનમાં કંઈક અસરકારક ભૂમિકા નિભાવી શકવા યોગ્ય સાથી સહયોગીઓના વિશાળકાય પરિવારનું એકત્રીકરણ. આજકાલ તે બધાની સંખ્યા, જે થોડાક સમય પહેલા માત્ર 5 લાખ જેટલી હતી, તે હવે વધીને 25 લાખ થઈ ગઈ છે. આ ક્રમ 1 થી 5, 5 થી 25, 25 થી 125 વાળી ગુણોત્તર પ્રક્રિયાના આધારે બમણી ગતિથી આગળ વધી રહ્યો છે અને આશ્વાસન આપી રહ્યો છે કે પ્રગતિ અટકશે નહીં. ક્ષેત્રો અને દેશોની સીમાઓ ઓળંગીને વિશ્વભરમાં સજ્જનોના સંવર્ધનની પ્રક્રિયા પૂરી કરશે. ત્રીજી સિદ્ધિ છે દુષ્પ્રવૃત્તિઓ સામે સંઘર્ષની અસાધારણ રણનીતિવાળી મોરચાબંધી. સાથે સાથે સદ્ગુણોના સંવર્ધન માટે હજારો પ્રજ્ઞા કેન્દ્રોની સ્થાપના અને તેમની પ્રવૃત્તિઓમાં નવસર્જનની, સદ્ગુણ સંવર્ધનની તથા રચનાત્મક પ્રવૃત્તિઓની સતત અભિવૃદ્ધિ. જેમણે વિવિધ પ્રજ્ઞાપીઠોની હજારો ભવ્ય ઇમારતો જોઈ છે, તેઓ માત્ર એક જ વાત વિચારી શકે છે કે આ આજના સમયનું અનોખું સર્જન આંદોલન છે. 4 ધામ બનાવનારાઓને જેટલું શ્રેય મળ્યું તેની સરખામણીમાં આ સર્જન કાર્ય કેટલું વિશાળ અને ખર્ચાળ છે, એ એક આશ્ચર્ય જ કહેવાય. પ્રચલિત કુરીતિઓ અને અંધશ્રદ્ધા સામે ટક્કર લેતી મોરચાબંધીને બીજું મહાભારત કહી શકાય. ઈર્ષ્યાળુઓ, દુર્જનો અને વિદ્વેષીઓના આક્રમણો સત્યને હરાવવામાં અને તોડવામાં કેવી રીતે નિષ્ફળ જાય છે, એ હકીકત માત્ર તેઓ જ જાણે છે જેમણે નજીકથી મારા સંપર્કમાં રહીને એ હરકતો અનુભવી છે. કારણ કે એ પ્રસંગોની ક્યારેય ચર્ચા કરવામાં આવી નથી. વિરોધ માટે એક પાતળી લાકડી પણ ઉઠાવવામાં આવી નથી. તો એ અનાચાર કેવી રીતે પ્રગટ થાત, જેને દૈવી પ્રયોજનોમાં વિશ્વામિત્ર યજ્ઞ ધ્વંસ ષડયંત્ર જેવી ઉપમા આપી શકાય છે. ભક્તની રક્ષા કેવી રીતે થાય છે તેના પુરાવા તરીકે પ્રહલાદ, હાથી, દ્રૌપદી વગેરેના ઉદાહરણો આપવામાં આવે છે. જો આ શ્રેણીમાં એક કડી વધુ જોડાઈ જાય તો તેમાં કોઈ વાંધો નથી. તેને પણ એક સિદ્ધિ કહી શકાય છે. પુસ્તક
પરિવર્તનની મહાન ક્ષણો. લેખક શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 4. મદદ માટે કોઈની સામે હાથ ન ફેલાવવા પાછળ કોઈ અહંકાર દર્શાવવાનો ભાવ નહોતો, પરંતુ એક પ્રયોગ પરીક્ષણ હતું કે જો ભગવાનના કાર્ય માટે પ્રામાણિકતા રાખવામાં આવે તો તેની શક્તિ અને સંપત્તિ કેટલી વધી જાય છે. તેના માટે પ્રાચીન ઉદાહરણ હનુમાનજીનું છે. નવું ઉદાહરણ આપણા સમયના આ પ્રયોગ પરીક્ષણને સમજી શકાય કે ગંગાએ વિનંતી ન કરવા છતાં પણ હિમાલય કેવી રીતે તેને કદાપી ન સુકાય તેટલી જળ રાશિ પ્રદાન કરતો રહે છે. અપનાવવામાં આવેલા કાર્યોમાં કેટલી માનવ શક્તિ, કેટલી ધન શક્તિ તથા કેટલા સાધનોની જરૂર પડે છે અને તે કેવી રીતે સુદામાપુરીને દ્વારિકાપુરીમાં પરિવર્તિત કરી દે છે, એ દૃશ્ય દર્શનને પણ સિદ્ધિ સમાન ગણાવી શકાય. પોતાના કરતાં પછાત, દુઃખી તથા જરૂરિયાતમંદોને મદદ કરવી એ માનવીય ધર્મ છે. નીચે પડેલા લોકોને ઊભા કરવામાં અને ઊભેલા લોકોને આગળ ધપાવવામાં જ સાચા શક્તિશાળી લોકો સહાય કરે છે. આ લાંબા જીવનકાળમાં કેટલા લોકોને કેટલી ભૌતિક અને આત્મિક સહાયતા મળી એ પ્રસંગ તો અસાધારણ રીતે વિશાળ છે. પણ તેની ચર્ચા પર એટલા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે આપનારનો અહંકાર વધી શકે છે અને લેનાર કોઈ ઉપકારની અનુભૂતિમાં પોતાની નાનમ સમજીને સંકોચ અનુભવી શકે છે. સિદ્ધિઓનો બીજો કોઈ પ્રત્યક્ષ પુરાવો મેળવવો હોય તો એ ગણતરીમાં એક કડી એ પણ છે કે આજકાલ 80 વર્ષની ઉંમર સુધી પહોંચનારા મોટાભાગે વૃદ્ધ અને જર્જરિત થઈ જાય છે અને મૃત્યુના ઘર તરફ જવાની તૈયારી કરવા લાગે છે. પરંતુ અહીં દૃશ્ય કંઈક અલગ છે. શરીર, મન, સંકલ્પ અને પુરુષાર્થ એ જ સ્તરના છે. જેમ કે વૃદ્ધ દ્રોણાચાર્ય અંતિમ ક્ષણ સુધી ધનુષ્ય ચલાવવાનું અને લક્ષ્ય ભેદનનું શિક્ષણ આપતા રહ્યા. વૃદ્ધાવસ્થામાં પણ યુવાની જીવંત રહી શકે છે. આ સ્તરનું મારું એક સાચું અને જીવંત સ્વરૂપ પણ છે. આ ચર્ચાને અસંગત, બિનજરૂરી કે અહંકારજન્ય બાબત માનવામાં આવે, આ લાંબા જીવન પ્રસંગોને એ લોકો માટે પણ બાકી રાખવામાં આવ્યા છે જેઓ આ શરીર ન રહે ત્યારે પણ કંઈક વધુ શોધવા તથા કહેવા માટે ઉત્સુક રહે. સાચા અધ્યાત્મવાદમાં રહેલી વિલક્ષણ શક્તિ. અહીં આ પંક્તિઓ એટલા માટે લખવી પડી કે શરીર બળ, ધનબળ, બુદ્ધિબળ, પદ અને સહાયકોનું બળ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આધ્યાત્મિક સાધનાથી પેદા થતું આત્મબળ પણ અવગણના કરી શકાય એવું નથી. એ ન તો અપ્રમાણિક છે કે નથી એમાં છળકપટ. ગડબડ માત્ર ત્યારે થાય છે જ્યારે તેની સાથે જોડાયેલા સિદ્ધાંતોને ભૂલી જવામાં આવે છે અને માત્ર કેટલાક મંત્ર તંત્રથી જ આકાશને આમતી અપેક્ષાઓ રાખવામાં આવે છે અને એ સફળ ન થાય ત્યારે નિરાશા અને નાસ્તિકતા ઉદ્ભવે છે. વ્યક્તિગત લાભ સુધી પોતાને મર્યાદિત રાખનાર વ્યક્તિ પોતાની સંકુચિતતામાં એટલી બધી લિપ્ત થઈ જાય છે કે તેને બીજાના અધિકારોનું, તેમના પ્રત્યે સદ્ભાવ રાખવાની જરૂરિયાતનું ધ્યાન જ રહેતું નથી. લોકવ્યવહારમાં વિઘટનની અનેક દુષ્પ્રવૃત્તિઓ આ જ આધારે વિકસે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ જે લોકો આ જ રીતિનીતિ અપનાવે છે તેમનો મહિમા પણ એક દિવસ લગભગ નષ્ટ થઈ જાય છે. પોતાના માટે સ્વર્ગ મુક્તિ, રિદ્ધિ સિદ્ધિ, ચમત્કારો દર્શાવવા, લોકો પાસેથી પૂજા પ્રતિષ્ઠા મેળવવી, પોતાને દેવતાઓના પ્રતિનિધિ તરીકે રજૂ કરીને તેમના દ્વારા છીછરા સ્તરના લોકોની એવી ઈચ્છાઓ પૂર્ણ કરવાની ખાતરી આપવી જે તેમની લાયકાતથી બહાર છે, એવી બાબતો જેમના જીવનમાં સામેલ છે તેમના પૂજાપાઠ, ભજન, કર્મકાંડ નીચ સ્તરના છે. એનાથી આધ્યાત્મિક પક્ષનો મહિમા વધશે નહીં પણ ઘટશે જ. ઈશ્વરના નજીકના સંબંધી થવું, તેમને દર્શન આપવા માટે ફરજ પાડવી, તેમની કચેરીના દરબારી બનીને તેમના સાનિધ્ય જેવી મુક્તિનો આનંદ માણવો, બીજાઓ કરતાં પોતાને શ્રેષ્ઠ માનવા વગેરે બાબતો એવું છીછરાપણું છે જે ભગવાનના કોઈ પણ સાચા ભક્ત કે અનુયાયી માટે યોગ્ય નથી. આ બધું શેઠ, શાહુકારો, રાજકારણીઓ તથા પંચતારક હોટલોમાં આનંદ માણનારા લોકોની મનોદશા જેવું જ છે. અમીર લોકો પણ સેવક, નોકરો અને ચાપલૂસોને ઇનામો આપતા રહે છે. ઈશ્વરની હેસિયતને આવા લોકોની સમકક્ષ બનાવી દેવાનો મનોરથ ન તો કોઈના આધ્યાત્મિક હોવાનો પુરાવો છે કે ન તો એ વ્યક્તિને સાધક ઉપાસક કહી શકાય. વાસ્તવમાં સાચો લોકસેવક જ આધ્યાત્મિક વ્યક્તિ હોઈ શકે. સામાન્ય જનતાની સમસ્યાઓના ઉકેલમાં જો આધ્યાત્મિકતાનો ઉપયોગ નહીં થાય તો શ્રેષ્ઠતા કેવી રીતે વિકસશે અને દુષ્ટતા કેવી રીતે નાબૂદ થશે? પછી ભગવાનનો બગીચો પણ સુકાઈ તથા મુરઝાઈ જશે. જો શ્રેષ્ઠજનો જ લોકમંગળને પોતાના કર્તવ્ય ક્ષેત્રમાં સામેલ નહીં કરે તો પછી ઉત્તમતા, આદર્શવાદિતા, સુખ, શાંતિ અને પ્રગતિ માટે અત્યંત જરૂરી સહયોગ, સદભાવ, સંયમ અને સદાચારનું વાતાવરણ જ ઊભું થઈ શકશે નહીં. આજના સમયમાં તો પ્રત્યક્ષવાદ અને વધેલા વૈભવથી જે અનાચાર વધ્યો છે
તેને રોકવા માટે અધ્યાત્મ તથા તત્વજ્ઞાનના અનુયાયીઓએ આગળની પંક્તિમાં ઊભા રહેવું જોઈએ. જો તેઓ એ બાબતમાં અવગણના કરશે તો એમ જ કહેવાશે કે તેમની ગણના વિલાસ વૈભવ જેવી મહત્વાકાંક્ષાઓથી પીડાતા માણસો કરતાં જરા પણ ઊંચી નથી. તેમને ઋષિ સમાન યોગી તથા તપસ્વીઓ જેવી માન્યતા કોઈ પણ રીતે મળી શકે નહીં. આ સત્ય મારા માર્ગદર્શકે એ જ સમયે મને સમજાવી દીધું હતું જ્યારે આ દિશામાં આગળ વધવાનો આદેશ આપ્યો હતો અને તેની શક્તિ અસાધારણ હોવાનો સંકેત આપ્યો હતો. સૈદ્ધાંતિક તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો એ સમજાઈ શકે છે કે આદર્શવાદિતાના વિકાસમાં અધ્યાત્મ મદદરૂપ છે, પણ એમાંથી એ સાબિત થતું નથી કે તેમાં કોઈ અસાધારણ શક્તિ છે જે દુર્ગુણોનો નાશ કરવા અને સદ્ગુણોને વધારવા માટે વ્યાપક પરિવર્તન લાવવામાં સક્ષમ હોય. જો એ વિશેષતા સાબિત ન કરી શકાય તો એનાથી ધર્મ પ્રદર્શન સિવાય બીજું કોઈ મોટું કાર્ય સિદ્ધ થવાની આશા રાખી શકાય નહીં. આજકાલ વધી રહેલા પતનના પ્રવાહને રોકવાનું અને તેને ઉલટાવીને પ્રચંડતા સાથે સર્જનાત્મક કાર્યો માટે વાપરવાનું અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે. વ્યક્તિગત પ્રખરતા પ્રાપ્ત કરવા માટે પણ આવી જ શક્તિ જરૂરી છે. એવી શક્તિને આજકાલ પૂરતી માનવામાં આવતી નથી જે માત્ર પરલોક કે અદૃશ્ય જગતની ચર્ચા કરે અને આ લોકને સુધારવા, સંભાળવા, ઊંચે ઉઠાવવા તથા સુખ શાંતિમય બનાવવા માટે ઉપયોગી ન બની શકે. આજકાલ તો ખાસ કરીને એવી ભક્તિની જરૂર છે જે શક્તિથી પણ પરિપૂર્ણ હોય. મારા મનમાં પણ એવો સંશય રહ્યો કે ભક્તિનો સંબંધ માત્ર ભાવના અને સંવેદનાઓ સુધી જ સીમિત તો નથી ને? શું તેની પૂર્ણતા શક્તિ સાથે જોડાવામાં જ છે? એ પણ તપાસ કરવી જોઈએ કે તેમાં એટલી શક્તિ છે કે નથી જે ભૌતિક વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓની સરખામણી કરી શકે અને સાથે સાથે અત્યાર સુધીની વિકૃતિઓને દૂર કરીને તેમના સ્થાને ઉપયોગી વાતાવરણ ઊભું કરી શકે. ઉપાસના ક્ષેત્રે ડગલા આગળ વધ્યા, સાથે સાથે એવી અદમ્ય અભિલાષા પણ જળવાઈ રહી કે એવી શક્તિ અધ્યાત્મમાં પણ હોવી જ જોઈએ, નહીંતર પાટા પરથી ઉતરેલા એન્જિનને ફરીથી યથાસ્થાને મૂકી શકાય એવો પ્રયોગ કેવી રીતે શક્ય બને? માર્ગદર્શકે મારી ઉત્સુકતાની યોગ્યતાને સમજી, સાથે સાથે મારી વ્યક્તિગત ઉન્નતિને પણ તેમાં જોડીને સમયના પ્રવાહને બદલી શકે તેવી કોઈ શક્તિનો ઉદ્ભવ થવો જોઈએ જે મહાક્રાંતિ કરીને યુગને બદલવા જેવું મહાન પરિવર્તન રજૂ કરી શકે. દિવ્ય શક્તિઓએ વિચાર્યું હશે કે કોઈકને તો આગળ કરવા જ પડશે અને જેની પાસે જન્મ જન્માંતરોથી સંચિત સુસંસ્કારિતા છે તેના પર જ સંપૂર્ણ વિશ્વાસ કેમ ન મૂકવો? એનું જ ઉદાહરણ રજૂ કરીને આ પ્રત્યક્ષવાદી વાતાવરણની અનાસ્થાને આસ્થામાં ફેરવવાની જરૂરિયાતને પૂર્ણ કરવી જોઈએ. જિજ્ઞાસુની ઉત્કંઠા અને શક્તિ સ્ત્રોતની સંમતિનો સુમેળ સધાઈ જવાથી એવા પગલાં ભરવામાં આવ્યા અને તે ઉદ્દેશ્ય સિદ્ધ થયો જેના આધારે ભવિષ્ય નિર્માણની દિશામાં કોઈ મોટું પ્રયોજન સાધવાની આશાના કિરણો પ્રગટવા લાગ્યા. આ પંક્તિઓના લેખકે ભક્તિમાં શક્તિનું સંમિશ્રણ થવાના અનેક અનુભવો કર્યા છે અને ચમત્કારો જોયા છે. આ હારમાળા જ્યારે શરૂ થઈ ત્યારે કોઈની સામે હાથ ફેલાવ્યા વિના એવા પ્રયોજનો પૂર્ણ કરવા માટે અસાધારણ સ્તરના જનબળ અને ધનબળની આવશ્યકતા હતી. ભક્તિ સાથે જોડાયેલી શક્તિ. 1958ના સહસ્ત્રકુંડીય મહાયજ્ઞના સફળ પ્રયોગ પરીક્ષણે મારી શ્રદ્ધા તથા વિશ્વાસ અનેક ગણા વધારી દીધા અને પછી નિર્દેશિત થયેલા કામોની હારમાળા શરૂ થઈ. સાહિત્ય સર્જન, સંગઠન, કેન્દ્રોની ખર્ચાળ વ્યવસ્થા, અભાવગ્રસ્તોની સહાયતા જેવા કામો એવી રીતે ચાલતા રહ્યા જાણે કે તે બધા કાર્યો કોઈ બીજાએ કર્યા હોય અને પોતાના માથે શ્રેય અનાયાસે જ આવી પડ્યું હોય. આને વ્યક્તિગત સફળતાનો પ્રસંગ ન માનવો જોઈએ કે આ કોઈના પુરુષાર્થનું પરિણામ પ્રગટ થયું છે, પરંતુ એવું સમજવું જોઈએ કે ભક્તિની સાથે શક્તિનો પણ અભિન્ન તાલમેળ છે. માર્ગદર્શક શક્તિ પોતાના સંકેતો પર ચાલનારી સમર્પિત વ્યક્તિ માટે તેવી વ્યવસ્થા પણ કરે છે જેવી કે મોરચે લડવા જનારા સૈનિક માટે જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા સેનાપતિ અથવા સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. વ્યક્તિગત પ્રયાસોથી થઈ શકે તેવા છૂટાછવાયા કામો પૂરા કર્યા પછી નિર્દેશકે પોતાની કઠપૂતળીમાં એટલી ક્ષમતા ભરી દીધી કે તે સંકેતોના ઇશારા માત્રથી મનમોહક નૃત્ય કે અભિનય કરી શકે. આટલું થયા પછી તેના પર ભારે વજન લાદવામાં આવ્યું જેને પૂરું કરવાની કોઈ વ્યક્તિ વિશેષ કલ્પના પણ ન કરી શકે, જેને તે અદ્રશ્ય સત્તા જ કરી શકે છે જેણે આટલો મોટો વિસ્તાર બનાવીને ઊભો કર્યો છે અને જે મનુષ્યને એક સીમા સુધી નટખટપણું કરવાની છૂટ આપ્યા પછી જ્યારે જુએ છે કે ઉદ્ધતાઈ મર્યાદાથી બહાર જઈ રહી છે ત્યારે તેના કાન પકડીને સીધા રસ્તે ચાલવા માટે મજબૂર નહીં પરંતુ દંડ પણ કરી શકે છે. આને જ યુગ પરિવર્તનની ભૂમિકા કહી શકાય છે. આ જ છે 21મી સદીના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના, મહાક્રાંતિની અભૂતપૂર્વ યોજના. આ પ્રયોજન માટે જેટલું પણ દૃશ્ય રૂપે માનવીય પ્રયત્નો દ્વારા સંભવ હતું
તેને યુગ નિર્માણ યોજના અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. તેમાં જે સફળતા મળી છે તેને લગભગ એ સ્તરની માની શકાય છે જેટલી માનવીય પુરુષાર્થ અંતર્ગત આવવાની કલ્પના કરી શકાય છે. માનવીય પુરુષાર્થ અને સાધનાના મિલનથી સંસારના ઇતિહાસમાં ઘણું એવું બન્યું છે જેને અસાધારણ અને આશ્ચર્યજનક પણ કહી શકાય. આ જ આધારે મિશનના દૃશ્ય પ્રયાસો થયા છે અને તેના એવા જ પરિણામો સામે આવ્યા છે. પરંતુ જે કામ થયું છે તેની સરખામણીમાં હજારો લાખો ગણું વધારે કરવાનું હજુ બાકી છે. તે અદૃશ્ય જગત સાથે જોડાયેલું અને સૂક્ષ્મ સ્તરનું છે. તેના મૂળ ચેતના ક્ષેત્રના સૂક્ષ્મ જગતમાં અસાધારણ ઊંડાણમાં ખૂંપેલા છે. આ વિકૃતિઓ પણ અભૂતપૂર્વ છે. જે પરિવર્તન થવાનું છે તે પણ એવું છે જેને અભૂતપૂર્વ જ કહી શકાય. ભૂતકાળમાં પણ અનીતિનો નાશ થવો અને નીતિની સ્થાપના થતા રહ્યા છે, પણ તે પરિવર્તનો ક્ષેત્રીય સ્તરના જ હતા. ભૂતકાળમાં સાધનો અને વાહનોના અભાવે દુનિયા એટલી નજીક ન હતી કે સમગ્ર સંસારને એક ગામ કે કસ્બાની જેમ નજીક લાવી દે, અને પ્રગતિ તથા અધોગતિની સમસ્યાઓ સમગ્ર વિશ્વને થોડા ઘણા ફેરફાર સાથે એક સરખી રીતે પ્રભાવિત કરે. એટલે આ વખતનું વ્યાપક પરિવર્તન એટલા મોટા સ્તરનું, એટલું મુશ્કેલ અને એટલું વિસ્તૃત છે કે તેને અત્યાર સુધીના પરિવર્તનોની સરખામણીમાં અદ્ભુત, અનુપમ અને અભૂતપૂર્વ જ કહી શકાય છે. આના માટે પ્રયત્નો પણ હલકા ફુલકા કરવાથી કામ નહીં ચાલે, પરંતુ તે એટલા પ્રબળ, એટલા પ્રચંડ, એટલા સશક્ત અને એટલા વ્યાપક હોવા જોઈએ જેને અસાધારણ જ કહી શકાય. વિજ્ઞાનના સમર્થકોએ દુનિયાને વધારે સુખી બનાવવા માટે ઓછી કલ્પનાઓ નથી કરી. તેમણે અસાધારણ માળખા ઊભા કરવા અને અદ્ભુત પ્રયોગો કરવા, સાધનો એકઠા કરવા માટે ઓછી માથાકૂટ નથી કરી. પણ તે બધામાં એક જ કમી છે કે તેઓ ભૌતિક ઉપચારોથી સુધારો લાવવાની વાત પર વિશ્વાસ કરે છે. આકાશ પર કબજો કરી લેવો, સમુદ્ર ક્ષેત્ર પર આધિપત્ય જમાવી લેવું, પ્રાકૃતિક સંપદાઓમાંથી વધુમાં વધુ છીનવી લેવી, અયોગ્યને નષ્ટ કરનારા ઉપકરણો શોધી કાઢવા, સંપદા વધારવાના નવા સ્રોતો શોધી કાઢવા જેવી યોજનાઓ જ બની રહી છે, જેને 21મી સદીની સમુન્નત યોજનાઓ કહેવામાં આવે છે. લોકો વિશ્વાસ પણ કરે છે કે ભૌતિક વિજ્ઞાન અતિ સમર્થ છે. તેણે અત્યાર સુધી એકથી એક ચઢિયાતી ઉપલબ્ધિઓ રજૂ કરી છે અને પોતાના આવિષ્કારોથી જાદુઈ લોક જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી દીધી છે. તો ભવિષ્ય માટે તેની જે યોજનાઓ અને કલ્પનાઓ છે તે પણ કેમ પૂર્ણ નહીં થાય? પુસ્તક પરિવર્તનની મહાન ક્ષણો, લેખક શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 5. આ આશાની એક ઝલક ઝાંખી પછી તરત જ બીજો પક્ષ સમજમાં આવે છે કે તેણે ભૌતિક ઉપલબ્ધિઓથી કેટલાક સમર્થો માટે અનેક સાધનો અને સુવિધા ઉપલબ્ધ કરાવ્યા સિવાય એવો બીજો કોઈ આધાર રજૂ નથી કર્યો જેનાથી માનસિક ક્ષેત્રમાં ઘૂસેલી વિકૃતિઓનું નિરાકરણ થઈ શકે અને માનવીય વ્યવહારમાં સદ્ભાવનાઓ વધારી શકે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં પણ વિજ્ઞાનના આધારે જે વધારે પ્રગતિ થશે તે વર્તમાન પ્રચલનને જ ઉત્તેજિત કરશે. તેમાં માનવીય ઉત્કૃષ્ટતાનો ન તો કોઈ પક્ષ જોડાઈ શક્યો છે અને ન તો એવો કંઈ બની શકવાની સંભાવના છે જેનાથી જનસાધારણને માનવીય ગરિમાની મર્યાદાઓમાં બાંધી શકાય. જો એવું ન બની શક્યું તો સંપન્નતા અને સમર્થતા સાથે સાથે અનીતિ પણ વધતી જ જશે અને અંતે પ્રગતિની યોજનાઓ દુઃખ સિવાય બીજું કંઈ આપી શકશે નહીં. પ્રત્યક્ષવાદ સાથે જોડાયેલી અનૈતિકતાને કારણે સમસ્યાઓ પેદા થઈ છે. મૂળિયા કાપ્યા વગર વિષવૃક્ષના થોડા પાંદડા તોડી દેવાથી શું થવાનું છે? એક નામરૂપવાળી વિપત્તિ બીજા નામરૂપથી સામે આવે તેના સિવાય વૈજ્ઞાનિક ઉપચારોથી બીજો કોઈ ફેરફાર થઈ શકવાનો નથી. પુરાતન સતયુગનું સ્મરણ થાય છે, જ્યારે આજની સરખામણીમાં સાધનો ખૂબ જ ઓછા હતા, પણ સાથે સાથે સદ્ભાવનાઓ ઉન્નત હોવાથી લોકો તે સ્થિતિમાં પણ એવી રીતે રહેતા હતા જેને સ્વર્ગોપમ હોવાનું પ્રતિપાદન ઇતિહાસકારો કરે છે. તપસ્વીઓ દ્વારા સૂક્ષ્મ જગતનું, ચેતના ક્ષેત્રનું શુદ્ધિકરણ કરી શકવાથી જ સંભવ થયો હતો. આજે પણ એ જ એકમાત્ર વિકલ્પ છે જેને અપનાવીને મનુષ્યની દેવોપમ સદ્ભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓને જગાડી શકાય છે અને આ જ અવરોધના કારણે ઉત્પન્ન થયેલી બધી વિકૃતિઓનું, બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. સતયુગ એ ઋષિયુગ હતો. ઋષિઓની પાસે તપોબળ જ એકમાત્ર શસ્ત્ર હતું. વૃત્રાસુરના અનાચાર પર દધીચી ઋષિના અસ્થિઓથી બનેલું વજ્ર એટલો પ્રચંડ પ્રહાર કરી શક્યું હતું કે તેને ઇન્દ્ર વજ્રનું નામ આપવામાં આવ્યું અને તેણે વૃત્રાસુરની અવાંછનીયતાને નાબૂદ કરી દીધી હતી. પોતાના સમયમાં વિશ્વામિત્રે પણ એવો તપયજ્ઞ સંપન્ન કર્યો હતો જેનાથી તે સમયની વ્યાપક અસુરતાનું નિરાકરણ સંભવ થયું
અને ત્રેતામાં સતયુગના સુસંસ્કારો પાછા ફર્યા હતા. ભગીરથનું તપ પણ આવા જ સત્પરિણામોનું માધ્યમ બન્યું હતું. થોડા સમય પહેલા યોગી અરવિંદ, મહર્ષિ રમણ, રામકૃષ્ણ પરમહંસ સ્તરના આત્માઓએ પ્રચંડ અધ્યાત્મનો માર્ગ અપનાવ્યો અને એના લીધે ભારતને સ્વતંત્ર કરવા અનેક મહામાનવો એક સાથે પેદા થયા હતા. બુદ્ધની સાધનાને પણ તત્કાલીન વાતાવરણમાં ભારે ફેરફાર કરી શકનારી માની શકાય છે. પાછલા 50 વર્ષોમાં એટલા સહયોગીઓ તથા અનુગામીઓ પેદા થયા છે કે તેમને ભૌતિક સ્તરની મહાક્રાંતિની જવાબદારી સોંપી શકાય છે અને મને ઉચ્ચ સ્તરીય તપશ્ચર્યા માટેની તક મળી શકે છે. એટલે માર્ગદર્શકના આદેશ અનુસાર સન 90ના વસંત પર્વથી મને સૂક્ષ્મ જગતમાં ભાવનાત્મક પરિવર્તન લાવવા માટે આજની પરિસ્થિતિને અનુરૂપ વિશિષ્ટ સ્તરની તપસાધના કરવાનો નિર્દેશ મળ્યો છે. એટલે તે જ દિવસથી તે પ્રયોગને અપનાવી લેવામાં આવ્યો છે. સૈનિક જેવું શિસ્ત પાળનારા માટે બીજો કોઈ હા ના કરવાનો વિકલ્પ હોતો નથી. આશ્વાસન અને અનુરોધ. સન 90ની વસંત પંચમીથી એકાંત સ્તરની સતત ચાલનારી અધ્યાત્મ સાધનાના મારા ભાવિ કાર્યક્રમની જાણકારી પ્રાપ્ત કર્યા પછી તે લોકોમાં થોડી ગભરામણ પેદા થતી દેખાય છે, જે યુગ નિર્માણની અભિનવ યોજનાઓમાં હમણાં જ લાગેલા છે. તેમને મુશ્કેલી એ દેખાય છે કે સમર્થ સેનાનાયકનો સીધો સંપર્ક રહેવાથી જે પ્રયાસો સફળતાપૂર્વક ચાલી રહ્યા હતા તે આગળ કઈ રીતે ચાલી શકશે? સાધનો કેવી રીતે એકઠા થશે? પ્રોત્સાહન અને સહયોગ ક્યાંથી મળશે? એવા બધા લોકો સુધી સંદેશ પહોંચાડી દેવામાં આવ્યો છે કે સૂક્ષ્મ સ્તરની ગતિવિધિઓ અપનાવી લેવા છતાં પણ અમે અમારી પ્રત્યક્ષ જવાબદારીઓને નિભાવી શકવામાં સમર્થ રહીશું. તે કાર્ય સ્થૂળ શરીર દ્વારા અપનાવવામાં આવનારી પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ જેવું ભલે ના હોય, પણ સૂક્ષ્મ ચેતનામાં એટલી ક્ષમતા છે કે તે માત્ર સૂક્ષ્મ જગત સુધી જ સીમાબદ્ધ નથી રહેતી. પ્રત્યક્ષ જગતને પ્રભાવિત કરવામાં પણ તે સશક્ત ભૂમિકા નિભાવી શકે છે. શાંતિકુંજ અમારા પ્રત્યક્ષ શરીરના રૂપમાં વિદ્યમાન છે, તેથી તેનાથી સંબંધિત લોકોને જરૂરી પ્રેરણાઓ અને પ્રકાશ કિરણો પણ મળતા રહેશે, જેની ઊર્જા અને આભાથી સંસારભરના મહત્વપૂર્ણ પ્રયોજનો આગળ વધતા રહેશે. આવનારા દિવસોમાં સંભવતઃ કોઈને અમારી ગેરહાજરી ખટકશે નહીં, પરંતુ એવું દ્રશ્ય જોવા મળશે જેમાં એક બીજ વૃક્ષ બનીને નવા હજારો લાખો બીજ પેદા કરે છે. પ્રત્યક્ષ ભૂમિકા ભજવવાની કમીને કોઈ એવું ન માને કે મૃત્યુ થઈ ગયું. દિવ્ય તત્વો ક્યારેય મરતા નથી. શરીર બદલી લેવાથી આત્મસત્તાનું અસ્તિત્વ બદલાઈ જતું નથી. જો તે સશક્ત હોય તો સ્થૂળ શરીરનો ભાર અને બંધનું દૂર થવાથી તે વધારે ગતિશીલ બની જાય છે. આ જ કારણે ભારતીય પરંપરામાં માત્ર જન્મદિવસ ઉજવવામાં આવે છે. મૃત્યુ દિવસની તો શ્રાદ્ધ પક્ષમાં જ સામાન્ય ચર્ચા થાય છે. સ્વામી રામતીર્થે મૃત્યુના થોડા સમય પહેલા મોતના નામે એક પત્ર નામથી એક દસ્તાવેજ લખ્યો છે. તે છે તો લાંબો અને માર્મિક, પણ તેનો સારાંશ એટલો જ છે કે શરીરનો ભાર લાદેલો રહેવાથી હું તે કરી શકતો નથી જે ખરેખર કરી શકું એમ છું. એટલે આ વજન મારા ઉપરથી ખસતા જ હવા સાથે, ચાંદની સાથે, કિરણો સાથે, વસંત તથા વર્ષા સાથે ભળીને ખૂબ ઉપયોગી બની શકીશ અને વધારે પ્રસન્નતા ભરેલા ઉલ્લાસનો રસાસ્વાદ કરી શકીશ. 80 વર્ષ જીવી લીધા પછી વધારે જીવવાની ઈચ્છા તો જરા પણ નથી, પણ મારી પોતાની મરજીથી તો ન જીવવાનું થઈ શક્યું, ન મરવાનું થઈ શકશે. નિયંતાની મરજી જ મુખ્ય છે. આમ છતાં એ નિશ્ચિત છે કે શરીર વિના પણ ઘણું બધું કરી શકાશે. તેનો પૂર્વાભ્યાસ આ દિવસોમાં ચાલી રહ્યો છે. એકાંત સેવન સાથે જોડાયેલી નિષ્ક્રિયતા દેખાવા છતાં પણ એ ચકાસવામાં આવી રહ્યું છે કે સ્ફૂર્તિવાન શરીરથી જેટલું થઈ શકતું હતું તેમાં હવે કોઈ કમી તો નથી આવીને. તારણ એવું નીકળી રહ્યું છે કે આ સ્થિતિમાં સીમિતને અસીમ બનાવવામાં તથા સમર્થતા વધારવામાં સહાય જ મળી રહી છે. આ આધારે વિશ્વાસ પાકો થઈ ગયો છે કે જીવતા રહેવાને બદલે શરીર ના રહે તો સમર્થતા અને સક્રિયતા ઘણી વધી જાય છે. આ જ માન્યતાના આધારે પ્રજ્ઞા પરિજનોને વિશેષ રૂપથી કહેવામાં આવી રહ્યું છે કે હું આંખોથી ન દેખાઉં છતાં જરા પણ ઉદાસ ના થશો અને નિરંતર એ અનુભવ કરો કે તમને વધારે પ્રેમ, વધારે ઉત્કર્ષ અને વધારે સમર્થ સહયોગ આપી શકવાની સ્થિતિમાં ત્યારે પણ હોઈશ જ્યારે આ પંચભૌતિક શરીર માટીમાં મળી જશે. જેઓ પોકારશે, જેઓ શોધશે, તેમને હું પ્રત્યક્ષ અને સમર્થ સહયોગ આપતો દેખાઈશ. અદૃશ્ય અધ્યાત્મનું સામર્થ્ય દૃશ્યમાન વિજ્ઞાન કરતાં ઓછું નથી. એવી મૂંઝવણને આટલા દિવસ જીવીને અભીષ્ટ પ્રયોગની દિશામાં નિરત રહીને સારી રીતે જાણી લીધું છે કે આત્મબળ સંસારના સમસ્ત બળોની સરખામણીમાં વધારે સામર્થ્યવાન છે. વિજ્ઞાનની પહોંચ માત્ર જડ પદાર્થો સુધી છે,
જ્યારે અધ્યાત્મ જડ નહીં પરંતુ ચેતનાને પણ પ્રભાવિત તથા પરિષ્કૃત કરવામાં સમર્થ છે. તેને અમૃત, પારસ, કલ્પવૃક્ષ, કામધેનુ વગેરે નામોથી આલંકારિક સંબોધન કરવામાં આવે છે. તે બાબત સચ્ચાઈ સાથે જોડાયેલી છે. મારી ભવિષ્યવાણી. હવે વાત ભવિષ્યની આવે છે, જેમાં પ્રચલિત દુષ્પ્રવૃત્તિઓને દૂર કરવી, અભાવોનું નિરાકરણ તથા સદાશયતાનું અભિવર્ધન મુખ્ય છે. આ કાર્ય વિજ્ઞાન તો ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ નહીં કરી શકે, પણ એવો વિશ્વાસ કરી શકાય કે ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં ઉત્કૃષ્ટતાનો અસાધારણ પ્રમાણમાં વધારો થશે તો તે બધી સમસ્યાઓ અનાયાસે જ ઉકેલાતી જશે, જેને આ દિવસોમાં સર્વનાશી અને ખંડ પ્રલય જેવી વિભીષિકાઓ માનવામાં આવી રહી છે. ચેતનામાં એવી શક્તિ વધવાથી મનુષ્યની ભાવનાઓ અને ક્રિયા પ્રક્રિયાઓમાં એવું આશ્ચર્યજનક પરિવર્તન થશે કે દુરુપયોગમાં લાગેલી ક્ષમતાઓ સદુપયોગ તરફ વળી જશે અને એવા સત્પરિણામ પેદા કરશે જેને સતયુગના પુનરાગમનનું નામ આપી શકાય. વિજ્ઞાન ભવિષ્યમાં પણ અનર્થ જ પેદા કરતું રહેશે એવી આશંકાઓ કોઈએ પણ ના રાખવી જોઈએ, કારણ કે ખનિજ તેલ, વિદ્યુત ઉત્પાદન જેવા સ્ત્રોતો જ સુકાઈ જશે ત્યારે વિજ્ઞાન જીવિત કેવી રીતે રહી શકશે? લોકોએ પાછા ફરીને પ્રાકૃતિક જીવન અપનાવવું પડશે, જેમાં વિકૃતિઓ વધવાની કોઈ સંભાવના જ નથી. વિજ્ઞાન જીવિત રહેશે, પણ તેનું નામ ભૌતિક વિજ્ઞાનના બદલે અધ્યાત્મ વિજ્ઞાન જ થઈ જશે. તે આધારને અપનાવતા જ બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે, જે આ દિવસોમાં અત્યંત ભયંકર દેખાઈ રહી છે. તે આવશ્યકતાઓને પ્રકૃતિ જ પૂરી કરવા લાગશે, જેના અભાવમાં મનુષ્ય અત્યંત ઉદ્વિગ્ન, શંકાશીલ તથા આતંકિત દેખાય છે. આગલી શતાબ્દીમાં ન યુદ્ધો થશે, ન રોગચાળો ફેલાશે અને ન વસ્તીની વૃદ્ધિથી વસ્તુઓની અછત પડવાના કારણે ચિંતિત થવાની જરૂર પડશે. જાગૃત નારી અનાવશ્યક સંતાનો પેદા કરવાનો જાતે જ ઇનકાર કરી દેશે અને પોતાની બરબાદ થનારી શક્તિને તે એવા પ્રયોજનોમાં નિયોજિત કરશે જે સમૃદ્ધિ અને સદ્ભાવનાઓ વધારવા માટે અત્યંત જરૂરી છે. નારી પ્રધાન 21મી શતાબ્દીનું વાતાવરણ જ એવું હશે જેને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાની સંયુક્ત શક્તિ દ્વારા અપનાવવામાં આવેલા ક્રિયાકલાપો કહી શકાય. શિક્ષણ માત્ર ઉદરપૂર્તિ કરનારું નહીં રહે, પરંતુ તેનું અભિનવ સ્વરૂપ વ્યક્તિઓને પ્રામાણિક, પ્રખર અને પ્રતિભા સંપન્ન બનાવવાની પોતાની જવાબદારી પૂરી કરશે. આ બધું કેવી રીતે થશે તેની પ્રત્યક્ષદર્શી યોજનાઓના સ્વરૂપ વિશે પૂછવાની કે જાણવાની જરૂર નથી. અદૃશ્ય જગતમાં વ્યાપેલી દૈવી ચેતનાનું પ્રમાણ વર્તમાન પરિસ્થિતિની પ્રાણ ચેતનાના આધારે ખૂબ વધશે અને એવા પરિવર્તનો અનાયાસે જ કરતું જશે જેને વસંતનું અભિનવ અભિયાન કહી શકાય અથવા ઉજ્જવળ ભવિષ્યને સાથે લઈને આવનારા સતયુગનું પુનરાગમન કહી શકાય. 21મી સદીનું ઉજ્જવળ ભવિષ્ય આ જ આધારોને સાથે લઈને અવતરિત થશે. એની જ ભૂમિકા આ દિવસોમાં બની રહી છે.